જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કીધું દાદાનું નિધિધ્યાસન દાદા કહે છે કે મારું નિધિધ્યાસન નહીં રાખવાનું, પણ આપણે તો ચરણ વિધિમાં એમ જ કહે છે કે આપનું નિધિધ્યાસન હોય, આપનું સાનિધ્ય હોય, આપના સર્વ. તો આપણે દરેક દાદાએ ક્યાં કીધું નિધિધ્યાસન નહીં રાખવાનું? ના, અત્યારે આપણે એમાં ક્યાં આવ્યું? એમાં નહીં, તમે આ પેલું કીધું ને ખોટા નહીં દાદાએ રાખવાનું. પેલું મોહ. હા, પણ એમાં નિધિધ્યાસન જતું રહેશે એમ કીધું. નિધિધ્યાસન જતું રહેશે. એમ કીધું. નિધિધ્યાસન જતું ખોટા ને બધું રાખશો તો નિધિધ્યાસન જતું રહેશે. દાદાનું નિધિધ્યાસન અરે રે. ના, મોહ માટે જે કહ્યું ને દાદાએ. હું એ જ મોહ માટે જ વાત કરું છું. હા. મને મોહ ગયો નથી ને. લાસ્ટ પેરેગ્રાફમાં છે. આમાં છે દાદા શું કહે છે, આખી વાત તમે દેહની આસક્તિ. દાદાશ્રી વાત કરે છે, શબ્દો ટેપ રેકોર્ડ જ છે, ખાલી કોઈ જગ્યાએથી આવતા નથી. તે આને ગા ગા કરીએ તેનો શું અર્થ છે? એટલે આ બધો શબ્દ મોં જતો રહે ને તો દાડો વળે. શબ્દ મોં એ માણસ પર મોં કરાવડાવે છે, પક્ષપાતી રાખે છે, અને પક્ષપાત હોય તો દાડો ના વળે. એટલે દાદા ઉપરનો એ મોહ મેં ના પાડેલી છે. આ દેહ પર મોહ નહીં રાખવાનો. હા, એ જ મારે કેવું છે. દેહ પર ના, તમે નિધિધ્યાસન પર જતા રહે. હા, હા, મોહ પર. હા, તમે હવે રેવા મોહ પર. ની તમે હમણાં ની રેવા દો. બાકી આ તો સાંભળી લો, બાકી આ તો અર્થ વગરનું છે. આ દેહની આસક્તિ શા કામની? લોકો મને કહે, દાદા તમને જો કરવાનું મન થાય છે. મેં કહ્યું, ના જોઈ સલ્યા, નિધિ ધ્યાસન ઉડી જશે. અચ્છા, નિધિધ્યાસન ઉડી જશે, એ જ મારે જાણવું હતું કે નિધિધ્યાસન ઉડી જશે એટલે શું એમ. અચ્છા, તમારે એ જાણવું હતું તો હા. હું મારી ભૂલ છે. ના ના, અરે શબ્દથી આ વ્યક્તિ પકડાય, વ્યક્તિ પકડાય એટલે વસ્તુ ના પકડાય. હા, વાત સમજાય કે ના હા. સમજાય? કે આપણે તો દરેક વસ્તુમાં દાદાનું નિધિધ્યાસન હા, રાખીને જ દાદાનું કરીએ છીએ ને. નિધિધ્યાસન છે હા તો શરૂઆતમાં તમારે દાદાનું જે મુખારવિંદ છે એટલો ભાગ જ કીધો છે, હા, એટલો છે. દેહનો ભાગ નથી કીધો. ના, દેહનો ભાગ નહીં, વાંચો ખાલી ને. મોહનું જ. મુખારવિંદનું નિધિધ્યાસન કરવાનું છે. હા, એ જ કરીએ અને છીએ. અત્યારે જે કેવળ પ્રેમની સજીવન મૂર્તિનું એ નિધિધ્યાસન જ કરાવ્યું કે બીજું કરાવ્યું? એટલે દાદાનો મોહ ના જોઈએ, એનું નિધિધ્યાસન મેઇન વસ્તુ છે. હા, વાંચો એ ને જ. એને. હા, અને દાદાની ઘણી બધી વસ્તુઓ જે છે તમે જુઓ ને, આ બધું નિમેશાનંદજી જે રીતે વાત કરે છે અને હા. કેટલું ઉલ્લાસ પરિણામથી વાત કરે છે, એ નિધિધ્યાસનમાં જાય તમારે. હા, બસ એ જ નિધિધ્યાસન જ નિધિધ્યાસન. દાદાનું મોઢાનું. નિધિધ્યાસન. એ નિધિધ્યાસન થાય કે જેનું નિધિધ્યાસન કરે એવા થઈ જાવ તમે. તેવા થઈ જાય. નિધિધ્યાસન જેને આ મોહ કે છે. હા, તે વ્યક્તિ મોહ પકડાય. છે. એટલે આપણને મોહ છે એના માટે. હા, એટલે આપણને મોહ દાદાને છે એટલે બીજા નિધિધ્યાસન. માટે ને તમને મોહ ઉભો થઈ જાય તમારે. આ વ્યક્તિ પકડાઈ એટલે નિધિધ્યાસન તૂટી ગયું તમારું. સાચું ને? અને સામાન્ય રીતે વ્યક્તિ જ પકડાતી હોય છે, વસ્તુ ના પકડાય. બરાબર. એ પેકિંગનું મહત્વ બહુ હોય, માલનું મહત્વ ના હોય. દાદાએ તમને માલનું મહત્વ સમજાવી દીધું, વ્યવહાર દ્રષ્ટિ આપી. એ વ્યવહાર દ્રષ્ટિ, શું નામ તમારું? નીરુબેન. નીરુબેન. વ્યવહાર દ્રષ્ટિથી નીરુબેન નીરુબેન. છે પેકિંગ, અનિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છે. શુદ્ધ. વાંચું એને. બરાબર. એટલે આ રીતે આખું તમારે જુદું પાડી આપ્યું તમારે. એટલે નિધિધ્યાસન તો તે રૂપ જ થઈ જાય. એટલે કહે છે ને કવિરાજ, સ્મરણ ચિંતન નિધિધ્યાસન એ સાક્ષાત. સ્મરણ ચિંતન નિધિધ્યાસન એ સાક્ષાત તમારે. સ્મરણ. એટલે બહુ મોટી વસ્તુ છે નિધિધ્યાસન, બહુ મોટી વસ્તુ છે. હા, વાંચું ને કે ના થયું? સમાધાન થયું કે ના થયું? હા, સમજ. હા, પૂછો, વાતચીત કરો. નિધિધ્યાસન ઉપર જ પૂછવાનું હતું. એટલે નિધિધ્યાસન એટલે આપણને દાદા માટે અભાવ થાય એને નિધિધ્યાસન કહો હા, છો? એટલે તમે ક્યારેય એમની વાણી સાંભળી ના હોય કે જે વાતો નીકળતી હોય ને, એમનું જે ખુલાસો નીકળે ને, વાત સમજાય કે ના સમજાય? હા. એટલે સહેજા સહેજ રહે તમારે. એટલે દાદા જે રીતે બોલે ને કે આ તીર્થંકર કેવી રીતે થયા, જ્ઞાની પુરુષ કેવી રીતે થયા, પછી શું કે આખા જગતે નિમિત્ત નિર્દોષ શુદ્ધ જોયા. વાત સમજાય કે ના સમજાય?
હવે આવું વાક્ય બોલે દાદા ભગવાન કે તીર્થંકરો તીર્થંકર કેવી રીતે થયા, જ્ઞાની પુરુષ કેવી રીતે થયા, આખા જગતે નિમિત્ત નિર્દોષ સિદ્ધ જોયો એટલે તીર્થંકર થયા, જ્ઞાની પુરુષ. એટલે તમને પ્રશ્ન થાય કે ના થાય? થાય. હા, શું પ્રશ્ન થાય તમારે? એવું નિમિત્ત નિર્દોષને શુદ્ધ કઈ રીતે દેખાડા એમને? હા, તો બાકી કે તો- માન્યામાં નથી આવતું. હા, વાત સમજે ને, માન્યામાં નથી આવતું. એટલે સેમ આવું બનેલું, આવી રીતે એક વાતાવરણ બન્યું હતું અને દાદાએ ધીમે ધીમે વાતને મૂકી, તીર્થંકર કેવી રીતે થયા, જ્ઞાની પુરુષ કેવી રીતે થયા. આપણે તો એમ થાય કે વિધિ વિધાન ક્રિયાકાંડ વર્ચી તપ કરે, વાત સમજે કે ને 12.5 વર્ષ તપ કર્યું અને આ બધું કર્યું એનાથી થયું. ના, એવી રીતે નથી. વાત સમજે કે ના સમજાય? એટલે કે તીર્થંકર કેવી રીતે થવાય, જ્ઞાની પુરુષ કેવી રીતે થયા, તે કે આખા જગતને નિમિત્ત નિર્દોષ શુદ્ધ જોયું. તો તરત જ આપણને પ્રશ્ન થઈ જાય કે માન્યામાં નથી આવતું. માન્યમાં નથી આવતું. તો આવું બનેલું તો નટુ કાકાએ કીધું કે આ માન્યામાં નથી આવતું. દાદા સ્ટ્રોંગ કીધું કે હું મનાવવા નથી આવ્યો, તારે સાચું જાણવું હોય તો જણાવ. આ નિધિ ધ્યાસન ઊભું થાય. હું મનાવવા નથી આવ્યો, તારે સાચું જાણવું હોય તો જણાવ. તો તરત જ ટાળા પડી ગયા. તો કે ના, મારે દાદા સાચું જાણવું છે. એટલે પછી પ્રશ્ન કરે છે, આ જગતમાં સ્વતંત્ર કરતા કેટલા છે ભાવિનભાઈ? આ જગતમાં સ્વતંત્ર કરતા કેટલા જીવો છે? બધા જ જીવો સ્વતંત્ર પોતાની રીતે જ કરતા હોય બધું. દરેક જણ પોતાની રીતે જ બધું કરતા હોય વ્યવહારમાં તો. એટલે બધા જ જીવો સ્વતંત્ર રીતે જ ખાતા પીતા ફરતા હોય. એ કઈ મેં સમજાણું નહીં, એટલે શું કહો છો? આ જગતમાં ફરતીથી વાક્ય બોલું છું. આ જગતમાં સ્વતંત્ર કરતા કેટલા છે? તમે કરી શકો છો કે થઈ જાય છે? થઈ જાય છે. તો એને કરતા કહેવાય ખરું? ના કહેવાય. તમે બોલો છો કે બોલાઈ જાય છે? બોલાઈ જાય છે. તમે વિચારો છો કે વિચારાઈ જાય છે? વિચારાઈ જાય છે. તો જો કરતા નથી એનો કરતા બની ગયો, હા, બોલતો નથી એનો બોલનારો બની ગયો, વિચારતો નથી એનો વિચાર કરનારો બની ગયો. બરાબર છે. વાંચો ને, એટલે આ જગતમાં સ્વતંત્ર કરતા કોઈ છે નહીં. થઈ જાય છે એને કહે છે કે મેં કર્યું, બોલાઈ જાય છે એને કહે કે હું બોલું છું, વિચારાઈ જાય છે કે મેં વિચાર્યું. મારે વિચાર તો કરવો પડે ને. આ બધા અતિક્રમણો તમારે 12.5 વર્ષ આવી રીતે જોયું અચ્છા. અને આપણે તપ બીજી રીતે કરવા જઈએ છીએ. વાત સમજ કે ના સમજ? એટલે આ જગતમાં સ્વતંત્ર કરતા કેટલા છે ડોક્ટર સાહેબ? કોઈ નથી. કોઈ નથી. એટલે આ જગતમાં સ્વતંત્ર કરતા કોઈ નથી. માટે તમને એવો રાઈટ નથી મળતો કે આ ભૂલવાળો છે કે આ ભૂલ વિનાનો છે. વાત સમજાય કે ના હા, સમજાય? સમજાણું, હા. તેમ છતાંય બોલીએ છીએ કે આ ભૂલવાળો છે, આ ભૂલ વિનાનો છે, આ સાચો છે, ખોટો છે. એટલે આ જગત ઊભું થઈ જાય છે. હા. ડોક્ટર સાહેબ વાત સમજાય કે ના સમજાય? એટલે નટુ કાકાને આવું કીધું કે આ જગતમાં સ્વતંત્ર કરતા કેટલા છે. હવે હું તમને પૂછું, કેટલા છે સ્વતંત્ર કરતા આ જગતમાં? ભગવાન સ્વતંત્ર કરતા છે? હું તમને પ્રશ્ન કરું છું, છે ભગવાન સ્વતંત્ર કરતા? ના. ભગવાન પણ સ્વતંત્ર કરતા નથી. તો તમે છો? ના. તો તેઓ છે? ના. તો કે કોઈ કરતા નથી, હું કરતા નથી, તે કરતા નથી, તેઓય કરતા નથી. ખાલી આરોપ આરોપ આરોપ, કેવળ આરોપ, કેવળ આરોપ, કેવળ આરોપ કરે છે. આરોપ કરીએ છીએ. હા, સમજે ને? જય સચ્ચિદાનંદ. એટલે આ જગતમાં સ્વતંત્ર કરતા નથી. જો સ્વતંત્ર કરતા તો તમને રાઈટ મળે છે કે ભાઈ આ ભૂલવાળો છે, આ ભૂલ વિનાનો છે, આમ છે, તેમ છે, ફલાણું છે, ઢીકણું છે. એ સ્વતંત્ર કરતા નથી. એટલે આ જગત સ્વતંત્ર કરતા તો ભૂલ જોવાનો રાઈટ છે, પણ સ્વતંત્ર કરતા નથી. એટલે એ રીતે તમે તીર્થંકર થયા, જ્ઞાની પુરુષ થયા. ભાઈ વાત સમજાય કે ના સમજાય? પણ તેમ છતાં પાછો પ્રશ્ન થયો કે વાત બરાબર છે કે સ્વતંત્ર કરતા કોઈ નથી. એટલે એ રીતે નિમિત્ત નિર્દોષ શુદ્ધ જોવાનું થયું. બરાબર છે. પણ તેમ છતાં કીધું કે મને ભૂલવાળા દેખાય છે. તો દાદાએ સામે પ્રશ્ન કર્યો, આખું જગત ભૂલવાળું દેખાય છે? તો કે ના, આખું જગત નથી દેખાતું. તો કે કેટલા દેખાય છે? તો કે નજીકના 5-50 હજાર લાખ જણા. નજીકની વ્યક્તિઓ દેખાય. અને એ અમુક સમય પર સારા લાગે છે ને અમુક ફરી ખરાબ લાગે છે. કાયમના માટે ખરાબ નથી, સારાય નથી. બરાબર છે. તો કે આખું જગત તમારે દોષિત નથી દેખાતું. એટલે જો આ ડિવિઝન કર્યું, એટલે આખું જગત દોષિત નથી દેખાતું. એટલે જે દોષિત નથી દેખાતું તો ત્યાં આગળ તારે શું વાક્ય રચના બને? તો કે હી ઇઝ ગુડ મેન. હા. વાત સમજાય કે ના સમજાય? હા. અને દોષિત દેખાય છે, હા સમજાય ને? પણ અમુક ફરી દોષિત છે ને અમુક ફરી દોષિત નથી. તો હવે દોષિત દેખાય છે તો કેવા 5, 15, 25 હજાર કે લાખ તમારા હોય.
નજીકના થોડા વધારે લાગે તમારે બધું. નજીકના જ હોય વધારે. વાત સમજાય કે ના સમજાય? તો કે દોષિત દેખાય છે, વાત સમજાય ને? હા. તો ત્યાં આગળ કેવી રીતે જોવાનું કીધું? આફ્ટર ઓલ આફ્ટર ઓલ હી ઇઝ અ ગુડ મેન. આજે આવા છે, ગઈકાલે આવા નતા. આજે આવા છે પણ આવતીકાલે આવા નહીં રહે. હજુ આ દ્રષ્ટિ નિર્મળ કરી આપી કે ના કરી આપી? કરી આપી. હવે આ દ્રષ્ટિ નિર્મળ કરી આપી તો તમને હવે જગત દોષિત દેખાશે ખરું? ના, અમને જ તીર્થંકર બનાવ્યા દાદાએ. થઈ ગયા. એટલે આટલું બધું સરળ બનાવ્યું. હવે આ તમારું આ વસ્તુ થયું. હવે નિધિ ધ્યાસન દાદાનું તૂટે ખરું? ના. વ્યક્તિ નથી પકડાય, સિદ્ધાંત. તત્વ પકડાયો, સિદ્ધાંત પકડાયો, પ્રિન્સિપલ પકડાયો. આપણે વ્યક્તિ પકડાઈ જઈએ આ છીએ. જગત નિમિત્ત નિર્દોષ ને શુદ્ધ છે એ નિધિ ધ્યાસન છે દાદા ભગવાનનું, નહીં કે ના, દાદા તો પ્રિન્સિપલ. હું principle. તીર્થંકર થઈ ગયો. મારે તીર્થંકર થવા માટે વ્રત નિયમ તપ જપ કશું કરવાનું નહીં. 20 વિહર સમય શિખરની યાત્રા છે કે 4 ધામની યાત્રા છે કે અમરનાથની યાત્રા છે કે કૈલાસ માનસરોવરની યાત્રા છે કે મક્કા મદીના કે ગુરુદ્વાર કે આકાશે જવાનું મારે રહ્યું નહીં. તો ત્યાગે ના રહ્યું ને ગ્રહણ પણ ના રહ્યું તમારે બધી વસ્તુ. હા, જે દ્રષ્ટિ દ્રશ્યમાં પડતી હતી એ દ્રષ્ટામાં પડી ગઈ. જ્ઞેયને જ્ઞાતા કહેતો હતો, એની જગ્યાએ જ્ઞેયને જ્ઞેય કહી દીધું, દ્રશ્યને દ્રશ્ય કહી દીધું. આ પ્રિન્સિપલ હાથમાં આવી ગયો. આ નિધિ ધ્યાસન થઈ ગયું. વાત સમજાય કે ના સમજાય? આ જિંદગી સુધી તમારે ભૂલાય નહીં. આ નિધિ ધ્યાસન એટલે સ્મરણ, ચિંતન અને નિધિ ધ્યાસન. સ્મરણ છે. એ જ સાક્ષાત એ તમને પરમાત્મા સ્વરૂપ બનાવી દે તમારે. બોલો કેટલું ઇઝી બનાવી દીધું. બરાબર છે. અને આ જગતનો જે ધર્મ છે એ ધર્મ તમને સરળ બનાવે છે કે અઘરો બનાવે છે? ચક્કી હું પીસાવે છે. જેટલો પૂછું એટલું તમને સરળ બનાવે છે કે અઘરું બનાવે છે? અઘરું બનાવે. અઘરું બનાવે છે. તો ધર્મ ક્યારે પણ અઘરો હોય ખરો? ના, સહેલો હોવો જોઈએ એકદમ. ધર્મ ક્યારે પણ અઘરો ના હોય. ધર્મ એટલે સ્વભાવમાં આવું, સ્વભાવમાં આવું. અને અઘરો હોય તો વિભાવમાં આવે. એ દેહનો ધર્મ થયો, આત્માનો ધર્મ થયો. ભગવાન મહાવીરનો કે રામકૃષ્ણ મહાવીરનો ધર્મ ના થયો. વાત સમજે ને? ધર્મ ક્યારે પણ અઘરો ના હોય. ના હોય. વાત સમજાય કે ના સમજાય? અને ધર્મ અઘરો છે તો એ દેહનો ધર્મ છે, અહંકારનો ધર્મ છે. બાકી એમાં કશું કરવાનું જ નથી. તારે તારા સ્વભાવમાં આવવાનું. એમાં કઈ મંત્ર તંત્ર જાપ ધાપ કે 4 ધામની યાત્રા, અમરનાથની યાત્રા, કૈલાસ માનસરોવરની યાત્રા કે સમય શિખરની કે મક્કા મદીના ક્યાંય જવાની જરૂર નથી રહેતી. બરાબર છે. વાત સમજાય ને? હવે આ તમને ભૂલાય ખરું? ના ભૂલાય. ના ભૂલાય આ વસ્તુ. તમને કોઈ મારી નાખે, વાત સમજાય કે ભાઈ આ તમને મારી નાખી સાવ બોલશો તો તેમ છતાં એ મરવાનો ભય લાગશે ખરો? ના લાગે. પતી ગયું. આ જગતમાં સ્વતંત્ર કરતા કોઈ છે નહીં. હવે તેમ છતાં લાગે છે તો એ કાયમના નથી લાગતા. અમુક સમય પૂરતું કે અમુક કાળ પૂરતું જ છે. બરાબર છે. એટલે પેલું જે આખું જગત ભૂલવાળું નથી લાગતું. એટલે હી ઇઝ ગુડ મેન. અને અમુક જ લાગે છે, ઋણાનું બન છે, એટલા પૂરતું લાગે છે. તો આફ્ટર ઓલ આફ્ટર ઓલ હી ઇઝ આજે આવો છે પણ ગઈકાલે આવો નતો. આજે આવો છે પણ આવતીકાલે આવો નથી. કાયમનો એવો નથી. કાયમનો નથી. જો આ કેવી દ્રષ્ટિ નિર્દોષ કરી દીધી. આ નિધિ ધ્યાસન થઈ ગયું. આ ગંગા સ્નાન કરાયું એમ કોને પાપ ધોય એમાં દાદાએ દ્રષ્ટિથી જ બધું ચોખ્ખું કરી આપ્યું. દ્રષ્ટિ બદલાવાથી કે આપણે કહીએ કે હરિદ્વાર ગયા, પેલા પ્રયાગમાં ગયા, પેલું કુંભ મેળામાં ગયા. અને આ જ્ઞાન ગંગામાં નવડાવી દીધા. ગંગા સ્નાન ને જ્ઞાન ગંગામાં નવડાવી દીધા તમારે. હા, બરાબર છે. ને હા. જ્ઞાન ગંગામાં નવડાવી દીધા તમારે બધી વસ્તુ. પવિત્ર કરી દીધા. બોલો દાદા જેવા હતા એવા જ તમને બનાવી દીધા. હા. પણ એટલી બધી કટેવો છે, મન વચનકાની ટેવો એટલી બધી કટેવો છે કે આટલો બધો સરળ માર્ગ છે. પણ કે સરળ કેવી રીતે હોઈ શકે? એક ડૉક્ટર થયો તો આટલા વર્ષ લાગે અને આટલા બધા દોષો છે, અનંત દોષ છે, 5 મારાનો માલ છે. કેવી રીતે નિકાલ થાય? અમારી પ્રેજુડિસ છે કે આ અઘરું છે, આ અઘરું છે એવું ઘૂંટાઈને જ આવે છે. સમજે ને? એટલે સરળ માર્ગ છે તેમ છતાં પછી ભગવાનના માર્ગમાં પોતાના મરી મસાલા નાખે એટલે અઘરો બનાવી દો. અને છેલ્લે પાછું શું કહો કે આ 5 આજ્ઞામાં રહેવાતું નથી. દાદા આપણને મૂર્ખ બનાવી ગયા. કેટલી સરળ હતી પણ કે મૂર્ખ બનાવી ગયા. એટલે ભાઈ નથી મૂર્ખ બનાવી ગયા. છું તું મૂર્ખ અને દાદાને મૂર્ખ કહે છે. બોલો હવે શું કરવાનું થાય? ના, બરાબર છે. સરસ મજાનો દૂધપાક આપી દીધો. તે પછી આ દુકાને જાય, આ દુકાને જાય. કેવો લાગે છે કે આમ તો બરાબર છે, પછી જ મીઠું નાખે તો વાર મજા આવી જાય. પછી પેડે ગયો તો કે આમ તો બરાબર છે, મીઠું ને પેલું તો ગળ્યું નાખ્યું છે, પણ કે મરચું લાલ મરચું નાખે તો બહુ જ મજાનું છે એમ કે.
એમ કઈ દૂધપાક બગાડી નાખે તમારી. કઢી સમજીને પીતો હતો. હિંગ નાખ્યો છે એટલે એને વગાડ કરે. એટલે નિધિ ધ્યાસન ખ્યાલ આવે ને, ભૂલાય જ નહીં. ભૂલાય જ. દાદાએ તો જે દરઅસલ જે જ્ઞાન ગંગામાં નવડાયા છે, પલે પલે નવડાવે છે. હા વાત સમજે ને, પલે પલે નવડાવે છે. બરાબર છે. અમુક વાક્યો તો એવા છે કે આપણને સાંભળવા ના ગમે તમારે બધી વસ્તુ. વાત સમજે ને, પણ પલે પલે નવડાવે છે. તે કે મેર ચક્કર મુહા, મેર ચક્કર. વાત સમજા ને, મેર ચક્કર મુહા ડફોર, બરાબર છે. આ બધા વાક્ય એમના પેટન્ટ હતા, પણ બધું જ્ઞાન ગંગામાં નવડાવતા હતા કે દાદા હું મરેલો છું. હા કે મરેલો છું કે તું. પછી તપાસ કરે તો ખરેખર એવું જ છે, મરેલો જ છે બધી વસ્તુ. મરે. એટલે આ બધું બોલે. પછી પેલું શીલ દર્શનમાં કીધું કે સ્ત્રી એ પુરુષનું સંડાસ છે, પુરુષે સ્ત્રીનું સંડાસ છે. હવે આ વાક્ય ના બોલાય, વિતરાક પાઠ ઉપર આવું ના બોલાય બધી વસ્તુ. તો બરાબર એક છે. જણને આ પુસ્તક ને બધું વાંચવામાં આવ્યું હતું ને, તો યોગાનો એક અમારે ત્યાં સુધીરભાઈના ત્યાં આવ્યા હતા. એ પબ્લિશર હતા. હા કોમર્સના બધા પુસ્તકો છેલ્લા 70-75 વર્ષથી છપાવતા હતા છપાવતા અને હતા. વેચતા હતા. હા તે એ કોમર્સના એ પ્રોફેસર ત્યાં આવ્યા હતા. અને પછી સિમંદર સ્વામીને દાદાનો ફોટો જોયો ને, એટલે પછી પૂછ્યું તમે દાદાને માનો છો કે આ તે બધું. એટલે એમને પૂછ્યું સુધીરભાઈએ કે તમે, તો કે હા હું વિવેકાનંદ કોલેજમાં પ્રોફેસર છું ને મને આ પુસ્તકો મળ્યા છે, બહુ સરસ છે બધું છે. પણ કે એટલે પેલા સુધીરભાઈ કે પણ એટલે શું છે કે આમ બરાબર છે પણ સાહિત્યિક રીતે બરાબર નથી, અને જે ભગવાનની વાણી છે તે ભગવાનની વાણી રીતે બરાબર નથી. કે શું છે કે આ મેર ચક્કર ને ડફો ને મુવા ને આ બધું છે એ સાહિત્યિક રીતે બરાબર નથી એમ કે. અને પછી એમને આ કીધું કે સ્ત્રીએ પુરુષનું સંડાસ છે, પુરુષે સ્ત્રીનું સંડાસ છે. બરાબર લાગતું નથી એમ. એટલે પછી એમને આ સાંભળ્યું તો જરા એવું લાગ્યું હતું કે હું દાદાને વાત કરીશ, મારો સુધારો કરી નાખશે બધી વસ્તુ. હા બાજુ હું બેઠો હતો, મને આ સેટ ના થયું. એટલે મેં પૂછ્યું, મેં કોઈ અલકાબેને તમને આપી છે? હા કે અલકાબેન આપી છે, કે લાઇબ્રેરિયન છે અને દાદાનું આપ્યું છે બધું. મેં કહું આ કાળમાં સ્યાદવાદ વાણી છે. મેં કીધું મેર ચક્કર ને મુવા વાત સમજ્યા ને, અને સ્ત્રીએ પુરુષનું સંડાસ છે, પુરુષે સ્ત્રીનું સંડાસ છે, એ મેં કહું સ્યાદવાદ વાણી કહેવાય આ કાળમાં. મને કે કેવી રીતે એમ કે આ સાહિત્યિક વાણી છે. મેં કીધું કેવી રીતે કે, મેં કહું તમે કોઈ પબ્લિક ટોયલેટમાં ગયા છો? હા. મેં કહું જ્યારે કોઈ એન્ટર થાય તમે જો છો શું કરે તો કે થૂકે છે કે, હા બરાબર છે. અને બહાર જાય તોય થૂકે છે. એટલે ભાઈ તારો સંડાસ છે, તારો પેશાબ છે, તેમ કેમ થૂકે છે? તો કે વ્યવહારમાં પણ પોતાનો સંડાસ કે પોતાનું બાથરૂમ છે જોવે છે તો થૂકે છે. તમે જોયું હોય તો. મેં કહું અત્યારે કાળ એવો છે, એટલો બધો મોહ છે કે જ્યાં સુધી એને સંડાસ છે એવું ના બોલે એને તો આ વિષયમાંથી બહાર જ ના નીકળે. મેં બહાર જ કીધું ના નીકળે. બરાબર છે. રૂપાળી વાતો કરવા જાય તો બહાર જ ના નીકળે બધું. ના કે તો બરાબર છે કે મારી ભૂલ થઈ ગઈ, ફરતીથી આવી રીતે નહીં કરું બધું. આ શું થયું કે નિધિ દાસન થઈ ગયું દાદાનું. બોલો, વ્યક્તિ નથી પકડાઈ. વાત સમજાય કે ના સમજ? તરત એને સ્વીકાર કર્યો કે ના બરાબર છે. મેં કહું તમે જીવતા છો કે મરેલા છો? તો કે હું જીવતો છું. મેં કહું ક્યારે પણ નહીં મરવાનો? તો કે મરવાનો ને. મેં કહું તમે મૃત્યુલોકી જીવ છો કે અમરલોકી જીવ છે? કે મૃત્યુલોકી જીવ છે. મેં કહું યાર મૃત્યુ આવે ત્યારે બચાવી શકો? પણ મરેલા બોલે ને તો જ ભાન થાય ને તમે ભગવાન તરફ જાઓ ને ધર્મ તરફ વળી શકો. બરાબર હું છે. ના બોલે તો ત્યાં સુધી તો એમ લાગે હું જીવતો જ છું. હા સમજે ને? હા. કોની જોડે લડી ઝઘડો થાય છે? જે મા બાપે જન્મ આપ્યો જેની જોડે લડી ઝઘડો થાય છે ને, કે હા. પેલા પોલીસ જોડે થાય છે? પોલીસ પકડે તો લડી કરો છો? ના ના એકદમ સાહેબ, ડા- સાહેબ, સાહેબ, ડાયર સાહેબ, થઈ જાય સાહેબ. ત્યારે. હા બોલો. પેલા ડૉક્ટર તમારે, આમ તો તમે જ ડૉક્ટર છો, પણ ડૉક્ટર પેલો કે આમ ઇન્જેક્શન માં આવો સાહેબ સાહેબ આમ કરીને બધું. મા બાપ જન્મ આપ્યો છે ને જો વાંધા વચકા ને ત્યાં બધા પ્રોબ્લેમ પડે છે. બોલો. હા સરસ મજાની ધર્મપત્ની જમાડે, ઘર હાચવી રાખે, તેમ છતાં એની જોડે વાંધો પડે બધી. મોજ છે કે બીજું કઈ છે? ડફોડે છે. બીજ જોડે અથડાય છે ને ડફોડ છે ને, મોહ મરેલો છે. છે. વાત સમજાય કે ના સમજાય? તો જો કેટલો મોટો એની અંદર મર્મ છે કે નહીં? હા તે આ દાદો ભૂલાય ખરો? ના ભૂલાય. એનું નિધિધ્યાસન તૂટે ખરું? ના તો તરત જ કવિરાજે તો લખી નાખ્યું સ્મરણ ચિંતન અને સ્વાધ્યાય નિધિ ધ્યાસે એ જ સાક્ષાત એ થઈ ગયું હતું. ભલે કોઈ તમે ડોક્ટર છો, કોઈના હસબન્ડ છો, કોઈના સન છો, કોઈના ફાધર છો, પણ તેમ છતાં ભગવાન પણ થઈ ગયા. બરાબર છે. કેટલી મોટી વસ્તુ થઈ ગઈ. ક્યાં કશું આપ્યું કર્યું? ખાલી
આમ દ્રષ્ટિ હતી તો આમ દ્રષ્ટિ કરી આપી, બસ દ્રષ્ટિને નિર્મળ કરી દીધી. મળ કરી દીધી. બોલો. અને પહેલે તો તમારે દર ફીટે જ નહીં. 1 અવતાર, 2 અવતાર, અનંત અવતાર, 24 તીર્થંકર મોક્ષે ગયા તેમ છતાં જો હજી ભટકીએ છીએ આપણે. દર ફીટે જ નહીં. અને આ તો આમ ચપટીમાં આમ ચપટી વગાડે એના લાખમાં ભાગમાં તમારું બધું દર ફીટાઈ દીધું. બરાબર છે. હા, સમજાય કે ના સમજાય? હા. તે બાજુ અમારા બરોડામાં 40-50 ડૉક્ટરને ભેગા કર્યા હતા અને પ્રશ્ન કર્યો કે સંડાસ જવાની સ્વતંત્ર શક્તિ છે? એટલે બધા ડૉક્ટરો એકે અવાજે બોલી ઉઠ્યા. શું બોલ્યા દાદા? એ તો કે હોય જ ને એમ કે, બરાબર એ તો હોય જ ને એમ કે. એટલે દાદા તરત વાક્ય પૂરું કર્યું કે જ્યારે અટકશે ને ત્યારે ખબર પડશે. ત્યારે ખબર પડશે કે સ્વતંત્ર સંડાસ જવાની શક્તિ નથી. જો એની અંદર આખું મોક્ષ માર્ગ આપી દીધો, વિતરાગ ધર્મ ખુલ્લો કરી દીધો. એટલે કરતા પદ નથી. આપણને લાગે કે કરું છું પણ ક્યાંય નથી. વાત સમજે કે ના? એટલે દાદાએ કીધું કે જ્યારે અટકશે ને ત્યારે ખબર પડશે કે સંડાસ જવાની સ્વતંત્ર શક્તિ નથી. વાત સમજાય કે ના સમજાય? ત્યારે બધા યસ 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 કર્યું, કાનપટ્ટી પકડી, પણ પછી આગળ ના પૂછ્યું. કારણ કે આગળ પૂછવા જાય તો ડૉક્ટર પર લજવાઈ જાય. પણ અમે ત્યાં બેઠેલા હતા. વાત સમજાય કે ના સમજાય? હા. એટલે પછી પ્રશ્ન થયો કે આ સંડાસ જવાની સ્વતંત્ર શક્તિ નથી તે ડૉક્ટર અને મારી બેની જ છે કે જગતના જીવ માત્રની પણ શક્તિ નથી? તો જીવ માત્રની પણ એ પૂછ્યું નહીં. આપણે અંદર લાગ્યું કે મારી શક્તિ નથી અને તમારા ભાવિનભાઈની નથી. ના, જીવ માત્રની સ્વતંત્ર સંડાસ જવાની શક્તિ નથી. તો આ વાક્ય પૂરું થઈ ગયું કે આગળ કંઈ કહેવા માંગે છે? આગળ છે હજી. શું કહેવા માંગે છે? સ્વતંત્ર શક્તિ નથી એટલે કરતા પદ નથી એનું પોતાનું નિમિત્તિક રીતે થાય. તો એટલે કે ના, એવું નથી કહેવા માંગતા. આગળ શું કહેવા માંગે છે? સ્વતંત્ર સંડાસ જવાની શક્તિ નથી એ શું કહેવા માંગે છે? ભગવાન મહાવીરનો જન્મદિવસ ઉજવવો છે કે નથી ઉજવતો? એની વિગતમાં જવાબ શું કહેવા માંગે? સ્વતંત્ર સંડાસ જવાની શક્તિ નથી. મારી નથી, જગતના જીવ માત્રની સ્વતંત્ર સંડાસ જવાની શક્તિ નથી. આ વાક્ય પૂરું થઈ ગયું કે આગળ કંઈક કહેવા માંગે છે? આગળ કેવા માંગે છે? શું કહેવા માંગે છે? કહો સાહેબ, થોડીક હિન્ટ આપો ને. વાયવા લો છો તો શું કહો છો? એટલે મૌખિક પરીક્ષા લેતો થોડીક હિન્ટ આપો. એમ કહેવાય કે સ્ટુડન્ટ ઠોઠ હોય ને તો થોડુંક કેવું પડે તમારે. ના, અહીંયા તો કેવું છે કે તમે ડૉક્ટર છો, બધા ડૉક્ટર 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 કરે. મને કોઈ મળવા જ નથી આવતું. તમને સાચું જ છે, ડૉક્ટર સાહેબ કામમાં આવશે એમ. દવા પૂરતા જ સાહેબ. એટલે મને ઈર્ષા આવે છે એટલે હું કોઈ હિન્ટ્સ નહીં આપું. હિન્ટ નહીં આપો. માથું કારણ કે પર્યુષણ પર્વ છે. તમારી ભૂલો તમને સ્વયં દેખાવી જોઈએ. કોઈ બતાવે બરાબર છે. અને એ ભૂલ જોવો અને એના પ્રતિક્રમણ, એને હાટીલી પ્રતિક્રમણ ના કહેવાય. તમને તમારા દેખાવા જોઈએ. જી સાહેબ. આ નિધિ ધ્યાસન શું છે એ સમજાવવા માંગુ છું. ભગવાનનો જન્મ કેવી રીતે થાય છે એ બતાવવા માંગુ છું. ભગવાન મહાવીરનો જન્મ તો છે, પણ તમારી મહી પણ ભગવાનનો જન્મ કરવાનો છે આજે. આ તો નિર્બળ થઈ ગયા. વીરમય છે, પડેલો છે. નિર્બળતા ઊભી થઈ ગઈ. આગળ શું કહેવા માંગે છે? આખા જગતના જીવોને સંડાસ જવાની સ્વતંત્ર શક્તિ નથી એ વાતથી આગળ એ રીતે થાય છે કે પછી માનેલું છે કે હું કરું છું, બીજું તો કઈ આવે નહીં આગળ. હું સમજુ છું કે એટલા માટે આજે અહીંયા જે નિમેશ આનંદજી તમને આમ અલગ અલગ જે બપોરના સેશનમાં ચિત્તની હાજરી કરાવીને કરાવે છે ને વિધિ બધું, બધા ચિત્તની હાજરી આ જે પ્રશ્ન કરું છું એ ચિત્તને હાજર કરીએ છીએ. જે ચિત્ત અનંત થઈ ગયું છે, હા, એ જ્ઞાન આપે છે ત્યારે એક ચિત્ત થાય છે, પછી એક કલાક કરે છે, પછી અનંતમાંથી અનેકમાં આવે છે. હવે આ પ્રશ્નોત્તરી પૂછ્યું તો પછી કરતા કરતા અનેકમાંથી એક થઈ જાય. એટલા માટે આ શૈલી છે. હાજી, વાત સમજાય કે ના સમજાય? હું તમને રેડીમેડ જવાબ આપીશ તો પછી એ અનેક જ રહેશે, એક નહીં થઈ શકે. એક નહીં થઈ શકે. હા, વાત સમજાય કે ના? આપણે સ્વાધ્યાય સત્સંગ કરવાનો છે. તો કે એવું કહેવા માંગે છે કે સ્વતંત્ર સંડાસ જવાની શક્તિ આખા જગતના જીવ માત્રની નથી. હાજી, વાત સમજાય કે ના સમજાય? હવે આખા જગતના જીવ માત્રની સ્વતંત્ર સંડાસ જવાની શક્તિ નથી. હાજી, વાત સમજાય કે ના સમજાય? તો એનો બીજો મિનિંગ એવો થાય ને કે પોતાની કોઈ પણ મને નુકસાન પણ ના કરી શકે, હા, અને કોઈ પણ મને મદદ પણ ના કરી શકે. બરાબર છે. એવો મિનિંગ થયો. હા, પણ જેવું બોલું કે કોઈ પણ મને નુકસાન ના કરી શકે અને કોઈ પણ મને મદદ ના કરી શકે,
તો કે આ પાટ ઉપર બેઠીને પાછા દાદાની પાટ ઉપર બેસીને હા આ તમે આવું ગપ્પુ માર્યા કરો છો, જો આ મને મદદ કરે છે, આ મદદ કરે છે, આ મને નુકસાન કરે છે, હા શરમ નથી આવતી આપતો પુત્ર થઈને? હા બરાબર છે. તો કે આને મદદ કરી તો હિસાબ છે એટલી જ મદદ કરે છે કે એનાથી વધારે કરે છે? હિસાબ પૂરતી જ તો હોય કે આને નુકસાન કરે તો હિસાબ છે એટલું જ કરે છે કે એનાથી વધારે કરે છે? છે. ના, હિસાબ પૂરતું જ. એકાઉન્ટ એક્ઝેક્ટ એકાઉન્ટ છે. વાત સમજે ને? હિસાબ છે એટલું જ કરે છે, મદદ કે નુકસાન. હા વાત સમજે ને? પણ આ જ્ઞાન લીધા પછી પણ હજી કોઈના આધારે જીવીએ છે ને, એક બિલીફ છે ને કે આ મને કામમાં આવશે, હા આ મને કામમાં નહીં આવે. બોલો એનું અતિક્રમણનું પ્રતિક્રમણ થાય છે? દ્રષ્ટિ ત્યાં પડે છે ખરી? કામ લાગશે કરીને મોબાઈલમાં સેવ કરીએ, હોટ ડાયલ રાખીએ, બહુ જ નંબર બધું બહુ સ્પીડ જ ડાયલ. બધી વસ્તુ આટલું અદ્ભુત જ્ઞાન આપ્યું છે તેમ છતાં જો આ મને કામમાં આવશે, હા અલે તારા હિસાબ હશે તો જ કામમાં આવશે, બાકી કશું કામમાં નહીં આ આવે. તમે મુક્ત જ કરી દીધા. જો કોઈની બહુ ભડકાટ જ ન રહ્યો કે આ સાહેબ છે તો આને હું એ જ વધારે કહેવા માંગુ અદબથી છું. કરું, કે આને હું વધારે મસ્કો મારું, કે આને ન મારું, કશું જ રહ્યું નહીં. સહજતા જ રહી ને મારા એટલે વ્યવહારમાં. જે તમે અતિક્રમણ કરો છો એ અતિક્રમણો બંધ થવા માંડ્યા તમારે. આ મને કામમાં આવશે એ અતિક્રમણ છે, આ મને નુકસાન કરતા છે. હજી એના પ્રતિક્રમણો થયા જ નથી, એ દ્રષ્ટિમાં આવ્યા જ નથી હજી. બહુ જ વાત સમજે? એ દ્રષ્ટિમાં જ આવ્યા નથી ને આ દ્રષ્ટિમાં કે ભાઈ કોઈ સ્વતંત્ર મદદ નથી કરતું, નુકસાન તેમ છતાંય ભોં ભડકાટ છે. હા પેલો નુકસાન કરનારો જોઈએ એટલે આપણે રસ્તો બદલી નાખીએ, અને પેલો મદદ કરનારો જોઈએ એટલે તરત જ એની પાસે જઈએ. કેમ સાહેબ, કેમ સાહેબ, કેમ છો? મજામાં છો? આમ છે તેમ. મજામાં. આ ભગવાન થઈને ભિખારી બની ગયો. બોલો શું કરવાનું થાય? તો જો સંડાસ જવાની અંદર આટલો મોટો દાખલો આપી દીધો. આપી દીધો. સાચું ને એને? અદભુત વાત છે સાહેબ. સંડાસ જવાની સ્વતંત્ર શક્તિ નથી તો કોઈ મને મદદ કરે કે નુકસાન કરે એની પણ સ્વતંત્ર શક્તિ નથી. બાય સ્વતંત્ર કોરોલરી શક્તિ છે. ડિફોલ્ટ. હા એટલે પછી કોઈનો બહુ ભડકાટ ના રહ્યો કે હું તમારું આને સ્વતંત્ર જગત થયું. સ્વતંત્ર હવે ભોં થયું. ભડકાટ રહ્યો ખરો? ના રે. તો કર્મ શેનાથી છે? ભોં ભડકાટથી જ છે કે ભોં ભડકાટ ના હોય તો એનાથી છે? બહુ ભડકાટથી જ છે. નવા કર્મ બંધ પણ એનાથી પડે છે, અને સંભાવ નિકાલ પણ એનાથી નથી થતો. હા ત્યાં ભોં ભડકાટ રાખ્યો કે કાઢી નાખ્યો? કાઢી નાખ્યો તો દાદા. દાદાએ તમને અન્નદાન આપ્યું? ના દાદાએ ઔષધદાન નહીં આપ્યું? ના તો દાદાએ જ્ઞાનદાન આપ્યું? ના. તો કે અભયદાન અભયદાન આપ્યું? આપ્યું. હા આખી દુનિયાનો ભય નીકળી ગયો કે મને આ નુકસાન કરશે, કે આ મને મારી નાખશે, કે આ મને ફાયદો કરશે. એ જે નફા નુકસાનની જ સિસ્ટમ હતી આખી, કે આ નફાવાળું છે, આ નુકસાનવાળું છે, એમાંથી જ બહાર કાઢી નાખ્યા. વિકલ્પમાંથી, તમામ પ્રકારના વિકલ્પમાંથી મુક્ત કરી દીધા. નિર્ભય બનાવી દીધા, નિશંક બનાવી દીધા, નિરાકુળ બનાવી દીધા. આત્માનો એક અંશમાં ભાગ ખુલ્લો થયો. નિરાકુરતા. હવે એક અંશમાં ભાગ બાકીના 7 ભાગ ભેગા કરી આપશે. આ સત્સંગના ભેડામાં રહેશો તમારું. જી સીધું આ સિમ્પલ છે, આ ધર્મની પરિભાષા. ધર્મની પરિભાષા. ભય, શંકા, આકુરતા, વ્યાકુરતા જતી રહી. હવે ભય છે, શંકા ને આકુરતા, વ્યાકુરતા છે, તો કેવી રીતે યથાર્થ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થશે? ના થાય. વાત સમજાય કે ના સમજાય? તો તમારો ભય, શંકા, આકુરતા, વ્યાકુરતા ઉડાડી રહી. રોગ શેના આધારે છે? કે આડો રૂ ખાય છે એના આધારે છે? ના, ભયથી છે. ભયથી છે. હા. જો ડર ગયા વો મર ગયા. એટલે પહેલા અમારા સાયન્સમાં કે છે કે પહેલા માનસિક બીમારી ઉત્પન્ન થાય ને પછી શરીરમાં પ્રગટ હા, એટલે થાય. પહેલા મનમાં રોગ આવે પછી તનમાં રોગ આવે. હા. એટલે દાદા ભગવાને તમારા મેન્ટલ પ્રોબ્લેમ સોલ્વ કર્યા, મિકેનિકલ પ્રોબ્લેમ સોલ્વ નથી કરતા. મિકેનિકલ પ્રોબ્લેમ ડિસ્ટર્બ નથી કરતા. તમને ચરમ શરીરી Mechanical એટલે બનાવે. આના જેવા. હા, અમને ચરમ શરીરી બનાવ્યા. મેન્ટલ પ્રોબ્લેમ આ ભાવમાં સોલ્વ થયો એટલે એને પરિણામે ચરમ શરીર થશું કે કોઈ બીજી આ ડિઝીઝ સંદાસ નહીં આવે. જવાની શક્તિ નથી, એમાં મેન્ટલ પ્રોબ્લેમ સોલ્વ કરી દીધો. હા, એટલે અતિક્રમણ થવાના બંધ થઈ ગયા. અતિક્રમણ બંધ અને થઈ હવે ગયા. પૂર્વના અતિક્રમણો ફળ આપવા સન્મુખ થાય છે ત્યારે જ્ઞાતા દ્રષ્ટા પણ ઊભું થાય છે. હા, પ્રવીણભાઈ, આપણે ભાવિનભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજાય. બોલો, આ સંડાસ જવાના દાખલામાં આવું છે. આવું છે. તો આ વ્યક્તિ પકડ્યું કે તત્વ પકડાયું? તત્વ પકડાણું. એટલે હવે આ તમને પ્રિન્સિપલ પકડાણો. હા, આ પ્રિન્સિપલ પકડાયું એટલે ગાડીનું સ્ટીયરિંગ હાથમાં આવ્યું. હું જ મહાવીર બન્યો. હવે મારો જ- ગાડીનું સ્ટીયરિંગ હાથમાં આવે તો એક્સિડન્ટ થાય ખરો? ના થાય. પતંગનો દોરો હાથમાં આવે તો પછી એ અધોગતિ જાય કે ઉર્ધ્વગતિ જાય? ઉપર જાય એટલે ઉર્ધ્વ ગતિ થાય. ભાવિનભાઈ વાત સમજાય કે ના સમજાય, સમજાય? સમજાય. બોલો, આ હવે આ સંડાસનો દાખલો શાસ્ત્રમાં હોય આવો? ના લખે કોઈ, આવું બોલે પણ નહીં સ્ટેજ ઉપર. અરુચિકર શ્વાસ લેવાની સ્વતંત્ર સત્તા નથી, કદાચ એવી રીતે બોલે પણ સંડાસનું ના બોલે. એટલે એમ કે સ્વતંત્ર શ્વાસ લેવાની એ તાકાત નથી એવી રીતે એ દાખલો ગણાવે કદાચ. હું તો નાચવા માંડ્યો. આ તો આટલો સરળ માર્ગ બનાવી દીધો. હા,
એટલે કે મને જે સુખ પ્રાપ્ત થયું એ જગતને આપવું, આ સુખ પ્રાપ્ત થયું મને, આવું મને આવું જે હું નિર્ભય થયો, નિસંગ થયો, નિરાકુર થયો, અતિક્રમણ થવાના બંધ થઈ ગયા અને પૂર્વના અતિક્રમણો ફળ આપવા સન્મુખ થયા, તો મને જોવા જાણવાનું ઊભું થયું. એટલે એક્ઝેક્ટ મારી ભૂલ દેખાય. એટલે મારી સામે કોઈ પણ વ્યવહાર આવે, કોઈ મારી જોડે દગો ફટકો કરે, વિશ્વાસઘાત કરે, તો મારે અટકવાનો ભાગ નહોતો બનતો. પ્રશ્ન નહોતો થતો કે આશીર્વાદ નહોતો તું ક્યાંથી આવ્યો, એવું નથી થતું. ક્યાંથી આવ્યો, કેમ આવ્યો? તમને પણ એવું આપી દીધેલું છે. સાચી વાત છે સાહેબ. ખૂબ આનંદ થયો જાણીને. ભાવિ તીર્થંકરો, તમે મને પેલા થતું દાદા ભગવાન ને ભાવિ તીર્થંકરો એટલે બે જ જણા. આ તો લઘુતા ગ્રંથિ ઊભી થાય છે. એ તીર્થંકર કેવા ને અમે કેવા તમારે. હા, વાત સમજ્યા કે ના સમજાય? તમારે તીર્થંકર થયું તો તીર્થંકર પણ બની શકો, અને 4 ગતિને 84 લાખ યોનિમાં ભટકવાના જે કર્મોથી મુક્ત થયો તો થઈ શકો. આટલા જ દાખલાથી. આટલા જ દાખલાથી. વાત સમજાય કે ના સમજાય? કરતાપણાનું ભૂત ઉડી ગયું. હવે કરતાપણાનું ભૂત ઉડી ગયું તો ભોગતાપણું રહેશે ખરું? ના રે. તે ભોગતાપણાનું ભૂત ઉડી ગયું ને કરતાપણાનું ભૂત ઉડી ગયું તો પછી શું થયું? જ્ઞાતા દ્રષ્ટા બીજું થયું. જ્ઞાતા દ્રષ્ટા એટલે જ્ઞી અને જ્ઞાતા, દ્રશ્ય અને દ્રષ્ટા. તમારે એટલે કશું અડે નહીં, નવ કર્મ બંધ પડે નહીં, જૂના કર્મમાં સંભાવ રહે તમારે. ભાવ રે. આ સિમંદર સ્વામી જેવી દશા થઈ ગઈ પદ્માસનમાં બધી. બહુ સરસ છે. આ તો હજી મારે દુનિયા ચલાવવાની છે, હજી તો એવું છે. હું નહીં કરું તો કોણ કરશે? હા, હું નહીં કરું તો કોણ કરશે? વિતરાગો તો પદ્માસન વાળીને બેસી ગયા તો જો ચાલ્યા જ કરે છે દુનિયા. સાહેબ હું ઓપરેશન નહીં કરું તો કોણ કરશે? અમને એવું હોય. લોકો કે ઓહો ભાવિનભાઈ નું ઓપરેશન એટલે કામ થઈ ગયું તમારું. પ્રમાણે બધા બિલ ઓછા કરવા માટે કહેતા હોય. વખાણ પેલા કરે પછી પાછળથી બિલ ઓછું કરાવે. હા, એ બી હોય ને, તેમ છતાં છાપરે ચડાવે તમારે. જરા કેર વધારે લો તમારે બધી વસ્તુ. વાત સમજે ને? એટલે આ વસ્તુથી સમજવાનો ભાગ રહે. હવે આ સમજણ ઊભી થઈ ગઈ તો આ નિધિ ધ્યાસન થયું કે ના થયું? થયું. આ નિધિ ધ્યાસન તમને શું કરાવે? મુક્ત રાખે આખો વખત. આદિ વ્યાધિ ઉપાધિમાં નિરંતર સમાધિ રાખે. હા, આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ કરાવી દે. એટલે આદિ વ્યાધિ ઉપાધિ રહે જ નહીં, અડે જ નહીં. બહારનું પણ અડે જ નહીં. હા. હવે તેમ છતાંય દેહ છે એટલે અજ્ઞા ને પ્રજ્ઞા છે, પણ તેમ છતાંય આજ્ઞામાં કામ કરે અને પ્રજ્ઞામાં કામ કરે. બે માંથી કોઈ આપણને ડિસ્ટર્બ ના કરે. બે ગુણધર્મ કરીને જુદા જ થઈ ગયા તમારે. એટલે પછી જે સિદ્ધ સુત્તિ બોલાવ છો ને એ બોલવી ના પડે, એ વર્તે તમારે બધી. ન્યારો નિરાળો તમે જે કહો છો એ જ થયું. પછી કઈ બોલવાનું ના હોય. બોલવાનું ના હોય, ન્યારો નિરાળો થઈ જાય. ભાવિનભાઈ સમાધાન થયું કે ના થયું? ખૂબ સમાધાન થયું સાહેબ. આ નિધિ ધ્યાસનનો પ્રશ્ન હું તમને ઝૂમમાં ઘણી વખત પૂછેલો. આજે છેલ્લા 2 દાડાથી એ પૂછતો હતો, તો આજે જવાબ મળ્યો. અને ન્યારા નિરાળાનો એ પ્રશ્ન પૂછેલો, તો આજે એનો એક્ઝેક્ટ આન્સર મળ્યો કે આવી રીતના છે. એટલા દાદા ભગવાનની તમને પણ બનાવી દીધા સીધા. સિમ્પલ આટલું પૂછ્યું કે તીર્થંકર કેવી રીતે થયા, જ્ઞાની પુરુષ કેવી રીતે આખા જગતને નિમિત્ત નિર્દોષ શું જોઈએ. આપણે તો બધા શું કહે મારે છૂટું છે એટલે આપણે એને ભૂલ વિનાનો જોઈએ. ના, પહેલાય ભૂલવાનું નહોતું, આજે નહોતો ને આવતીકાલે પણ નથી. આખી દ્રષ્ટિ જે હતી, જે મળવાની હતી, એ નિર્મળ કરી દીધી તમારે. બહુ મોટી અદ્ભુત ભેટ છે આ દુનિયાને, કે આખા દુનિયા ઉપર કયું કે આવો પુરુષ આવી વસ્તુ અને આ કાળમાં આવો પુરુષ મળી ના શકે. અદ્ભુત છે સાહેબ, અજોડ છે એમ કહીને તો ચાલે. કે આવો બીજો નહીં મળે. અજોડ છે, અજોડ તમારે બધું. હા, જો ભરતભાઈ કહે છે અનેક જન્મોની પુણ્યથી મળ્યા ભગવાન. 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 અસંખ્ય પાપો બળી જવાથી પામ્યા વિજ્ઞાન. અસંખ્ય પાપો બળી જવાથી પામ્યા વિજ્ઞાન. તમોને કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ. તમોને કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ. હવે આ રોંગ બિલીફ
જે રૂટ કોઝની રોંગ બિલીફ થઈ કે બીજું થયું? રોંગ બિલીફ થઈ રૂટ કોઝની થઈ કે ના થઈ? હા હવે રૂટ કોઝની રોંગ બિલીફ રાઈટ થઈ કે ના થઈ ગઈ? રાઈટ થઈ ગઈ. હા એટલે 4 ગતિને 84 લાખ યોની ભટકાવનારા કર્મોથી મુક્ત થઈ ગયા. મુક્ત થઈ ગયા. હા 4 બરાબર છે. ગતિને 84 લાખ યોની ભટકાવનારા. હવે આ દ્રષ્ટિ બરાબર થઈ ગઈ તો તમારી અંદર ભગવત ગુણ ખુલ્લો થયો કે અભગવત ગુણ ખુલ્લો ના, થયો? ના, ભગવત ગુણ ખુલ્લો થયો. ભગવત ગુણ તમારી અંદર ભગવાન ખુલ્લા થઈ ગયા. ભગવાન મહાવીરનો જન્મ થઈ ગયો. આ જન્મ દિવસ શું જોઈ ગયો તમારે? મહાવીર જયંતિ બરાબર છે. જન્માષ્ટમી થઈ, મહાવીર જયંતિ આજ છે. એટલે અંદર ભગવત ગુણ ખુલ્લો થયો આપણી અંદર. પોતાની અંદર. કરતાપણું જતું રહ્યું. કરતાપણું જતું રહ્યું તો ભોગતાપણું જતું રહ્યું. દ્રષ્ટિ વીસ જતું રહ્યું કે જે આખું દ્રષ્ટિ આણે દોષો અવસ્થામાં હોય કે દ્રષ્ટિમાં હોય? દ્રષ્ટિમાં હોય. દ્રષ્ટિમાં હોય તો દ્રષ્ટિ મળવાળી થઈ કે નિર્મળ થઈ? નિર્મળ થઈ ગઈ. ઓહો આ તીર્થંકર કેવા ને હજી તો મારે તો ગજુ જ નથી. ક્યારે પાર આવશે એમ કે? પાર આવી ગયો કે ના આવી ગયો? આવી ગયો. થોડો બાકી રહી ગયો. ના આવી ગયો. અંશે કરીને બાકી રહી ગયો. ના બિલકુલ નહીં. બિલકુલ ના રહ્યો. હવે આવું કરવા છતાં તમે ડૉક્ટરની સારી હવે પ્રેક્ટિસ કરી શકશો ને? એઝ એ હસબન્ડ તરીકેનો રોલ સારો થશે કે નહીં થાય? હા એઝ એ ફાધર તરીકેનો રોલ સારો થશે કે નહીં થશે થાય? થશે. બધા વ્યવહાર તમારા સારા થશે કે નહીં થાય? સુધરશે. હા સામાજિક વ્યવહાર છે, પારિવારિક વ્યવહાર છે, આર્થિક વ્યવહાર છે, વૈવાહિક વ્યવહાર છે, ધાર્મિક આધ્યાત્મિક બધા વ્યવહાર પરફેક્ટ થશે ને? હા સરસ રીતે પ્રાપ્ત સંયોગનો સુમેળ સાધીને સંભાવ નિકાલ કરવાના વ્યવહાર થશે કે પછી વિષમતા ઊભી થશે? ના વિષમતા નહીં ઊભી થાય. ખેલ સંભાવે ખતમ પૈસા અજમ. જયમેશ આનંદજી, હવે કોઈ પૈસા ઓછા કરાવશે ને તો બી એમને દુઃખ નહીં થાય. હવે મફત? આ જ્ઞાન મળ્યા પછી ના હવે મફત જ કરશે. ના, એ મફત તો નહીં કરે, પૈસા તો લેશે. એમને પ્રયોગ કરવો પડશે નહીંતર વ્યવસ્થિત નહીં સમજાય કે ભાઈ આવે છે ક્યાંથી. વાત સમજ્યા ને? એમને નહીં લે ને તોય પેલા આપી જશે તમારે બીજાને કરીને જો આપી ટ્રાય કરી જોજો. થયું છે એવું. જો વાત સમજે કે ના સમજાય? જોઈએ તો ખરા ને. Yeah. આ પદ્માસન વાળીને સિમંદર તો હું એક આ મહાવીર જયંતિના દિવસે તો પદ્માસન વાળીને બેસું જોઉં તો ખરું કે કેમનું ચાલે છે જગત. આ કેટલી બધી વાર બોલ્યા પદ્માસન વાળીને બેસી ગયા વિતર. પદ્માસન વાળવું એટલે આ પલોઠી વાળવી નથી, પણ અંદરનું નિમિત્ત નિર્દોષને શુદ્ધ જોયું, જગતને નિર્દોષ જોયું, એ પદ્માસન એ છે. પદમાં આવી ગયા. પદમાં આસન કર્યું, નિમિત્ત નિર્દોષને શુદ્ધ દ્રષ્ટિ મળી, ઈ પદની અંદર આસન કર્યું, નહીં કે બહાર યોગ ક્રિયા કરી. તમારે નહીં જોતા તો આવી છે તમારી પાસે બધી વસ્તુ. હા બોલો બોલો. પદ્માસનનો અસલ મિનિંગ જે અક્રમ વિજ્ઞાનની દ્રષ્ટિએ કે આધ્યાત્મિક દ્રષ્ટિએ કહેવાય ને એ એમને સમજાઈ ગયું. સાહેબે હિન્ટ આપી પેપર. ના હું હિન્ટ નહીં આપું. આટલી બધી તો આપી. હું નહીં આપું કારણ કે ઘણી વાર અમારે પહેલાં પજ્યુસરમાં અમે બધી વાતો કરે ને એટલે કંઈક ભૂલ બતાવે ને હાય 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 મારી ભૂલ બતાવજો બધું મને મારે મોક્ષે જવું છે મારે આ 4 ગતિ 84 લાખ. મેં કહ્યું ના તમને સ્વયં દેખાય તો જ મોક્ષે જવાશે ને તો જ હાર્ટીલી પ્રતિક્રમણ થશે. હું તમને બતાવું અને તમે ચોખ્ખું કરો એ ભ્રાંતિ છે. મેં કીધું ના થાય. બરાબર છે. એટલે કોઈ હિન્ટ્સ નહીં મળે તમને. ના તમે અમને સ્વતંત્ર ચાલતા શીખવાડ્યા છે, અમને છતાં બી તમારો હાથ પકડીને કે તમારા લેંગાનો ઓલો શું કહેવાય, નાડું નાડું તો ન કહેવાય પણ જબ્બાનો કોર્નર પકડીને ચાલવાની ટેવ છે કે આ જતા હોય તારું ને અમારું થઈ જાય, બેલેન્સ ન જાય કરીને. નાડું નહીં બાપા, નાડું થોડું પૂંછડું પકડાય. પૂંછડું ભરતભાઈ બોલ્યા કે તમે પાછળ પેલું કેમ જબ્બાનો ઓલો પાર્ટ હોય ને, જબ્બાનો ટ્રેનમાં નો રમે છુક ગાડી ઓલા છોકરા હોય તે પાછળનું પાર્ટ પકડે. હા. સ્વતંત્ર બનાવી દીધા જુઓ ને. ક્યાંય એટલે આ તો ભીડમાં એકાંત કરી દીધું. એટલે આજે અમને આ જ પ્રશ્ન પૂછ્યો તમારા જે રિક્ષા ચાલક લઈ આવ્યા એ કે મને ટ્રાફિક બહુ નડે છે, મને આ ભીડ બહુ નડે છે. મેં કીધું તો આવીને પૂછજે, પણ કે આજે મારે ઘેર જવાનું છે, ઘરમાં પૂજા છે. મેં કીધું આવતીકાલે આવીને પૂછે, કારણ કે અમને ખુલાસો મળશે કે સાહેબ એટલે શું કહે છે. અમારે હોય ને અમારે હરેન્દ્રભાઈનો જ્યારે બી અમે અમદાવાદથી બોમ્બે નીકળીએ ને એટલે એમની પાસે બધા રિપોર્ટ્સ હોય એમ કે હા એમને બધું ખબર હોય પણ પછી પૂછે શું કે કેમનું છે. મેં કહું બહુ સરસ છે. એમને કેવી સાંભળ્યું હતું કે વલસાડમાં તો મારા બ્રિજ તૂટી ગયા, તો ગયા 2 વર્ષ પહેલાંની વાત છે કે જે બી હોય બધી વસ્તુ, અને પાણી આમ થઈ ગયું તેમ. મને કે ક્યાં છે? વલસાડ છે. મેં કહું જમી લીધું? હા જમી લીધું. બસ હવે 10-15 મિનિટ તો ચમકી જાય કે હાલો ત્યાં આટલો બધો વરસાદ છે ને આ બધું બ્રિજ તૂટી ગયા છે ને આ લોકો પહોંચી ગયા, જમીન હવે નીકળવાના છે, બધી વસ્તુ છે. વાંચો ને કાના તમે ભીડમાં એકાંત થઈ ગયું, તમને કશું ના થઈ શકે.
પોતાના ક્ષેત્રમાં કે પોતાની સત્તામાં આવી ગયા તો પછી કોઈ પૂતગલની સત્તા ના એટલે અડતી નથી, મૃત્યુ નડતી નથી. જન્મથી પર થઈ ગયા પર એટલે થઈ પછી ભાગ જ નથી બનતો. એટલે પક્ષપાતે ન રહે કે મારે આને થોડું તમે જોજો, ચલાવવું છે. પ્રયોગ કરજો. તમે નહીં લો ને તેમ છતાં લોકો આપશે તમને બધું. આપે છે સાહેબ, નથી લેતું તોય આપે છે. હા છે ને, અને બોર્ડ મારી દેજો કે ફ્રી તમને બધું આ ટ્રીટમેન્ટ આપીશ બધું. પણ કોઈ ફ્રી નહીં કરાવે, કઈ ને કઈ રીતે તમને પૈસા આપશે. હા. પણ એટલી હિંમત ના ચાલે. ના એટલે એ લોકોને ચાર્જીસ અમારા બોર્ડ પર લખેલો હોય, કારણ કે ગવર્મેન્ટનો રૂલ છે કે યુ હેવ ટુ ડિસ્પ્લે આઉટસાઇડ. જેમ દુકાનમાં એમઆરપી લખ્યું હોય ને, તો અમે પછી અમે ત્યાં હળવેકથી કોમા મૂકીને ઓનવર્ડ્સ લખીએ. એટલે કોઈ 15 મિનિટ આવે, કોઈ અડધી કલાક આવે, કોઈ જૂના રિપોર્ટ 10 વર્ષ જૂના બતાવે તો એનું ઓનવર્ડ્સ લાગુ ચાલુ થાય. જેમ ટેક્સીનું મીટર ડાઉન થાય ને, એમ જેટલી વાર ઊભી રાખશો ટેક્સી એટલી વાર વધારે થશે, એવી રીતના. પણ છતાંય વાત બહુ જ સિદ્ધાંતિક છે કે આ એક જે પૈસા ન લો તો એ પદ્ધતસર હિસાબસર બધું ચાલે એવું છે. બધું ચાલે એવું છે. તમે આયા ત્યારે કશું લઈને આયા નથી, તેમ છતાં બધું આવે છે આવે ને. છે, એની મેરે જ આવે છે. વાંચું ને એને. એના ટાઈમે એની મેરે આવ્યા જ કરે છે. હા. ખાલી તમારે તમારા સ્વભાવમાં રહેવાનું છે, બસ એટલું જ છે. અને દાદાએ સહેલું કરી નાખ્યું, એ આપી તમારા જ સ્વભાવમાં રહેવાનું દીધું. છે. એ સ્વભાવમાં રહે એટલે તમારું કામ થઈ થઈ ગયું. ગયું. તો કે આ કરતા પણ ઉડી ગયું, કરતા પણ ઉડી ગયું, ભોગતા પણ ઉડી ગયું, એટલે કામ થઈ ગયું બધી વસ્તુ. તો જો આખી આ સમજણ ઊભી થઈ ગઈ, સમજણ ઊભી થઈ. રાઈટ તો છે એકદમ. જે જન્મ મરણ કરાવે છે એ રહ્યો કે જતો રહ્યો? એ જતો રહ્યો ભાગે. વાંચો ને, એટલે જન્મ મરણ કરાવનારો જતો રહ્યો, એટલે અમર પદ મળ્યું અમને. અને જે અજન્મ હતું, જે અરૂપી હતું, આ જન્મ જે અમૂર્ત હતું, એ મૂર્ત થઈ ગયું. અને શેમાં પાછું મૂર્તમાં અમૂર્ત ખુલ્લા થઈ ગયા. મૂર્તમાં અમૂર્ત ખુલ્લા થયા. બરાબર છે. આ ભાવિનભાઈ એ મૂર્ત કહેવાય ને મૂર્તમાં અમૂર્ત ખુલ્લા થઈ ગયા. દાદા ભગવાન અંબાલાલ પટેલ એ મૂર્ત કહેવાય અને મૂર્તમાં અમૂર્ત ખુલ્લા થઈ ગયા. અને તમને પણ મૂર્તમાં અમૂર્ત ખુલ્લા કરી આપ્યા. એટલે કે આ દાદા ભગવાનની અસંજકારે તમારી ભક્તિ છે, મારી નથી. શુદ્ધ જ્ઞાન દર્શન ચારિતનતા પૂર્વે જે અનુપમ આવે છે એ દાદા ભગવાન છે, જે તમે પોતે છો, બીજા કોઈ નથી. પણ અત્યારે તમે ખુલ્લા જુઓ છો અંબાલાલ પટેલને. હા. હા સમજ્યા ને. અને એ રૂપ થયેલા છે, એટલે એનું નિધિધ્યાસન કરીને કરો તો તમારે 1 ડિગ્રી 2 ડિગ્રી એમ કરતાં ખુલ્લી થાય. પછી તમારી મહિલા જ દાદા ભગવાન દેખાશે, અને એ રીતે તમારી બાકીની ડિગ્રી પૂરી થઈ જશે તમારે. સાચી વાત છે. સાચું ને એને. સમજાય જો ગયું. કાલે જોયું ને કીર્તન ભક્તિમાં બધા કેવા સરુબેન એમના કાયદા બધા તોડી નાખ્યા. બધા ઝૂમી ઉઠ્યા. બધા ઝૂમી થયા, બધા ઊભા થઈ ગયા. બધા અમે ઝૂમી રહ્યા આનંદમાં. પેલું ઠીક છે એવું ગીત ગાતા હતા. કેટલી મોટી વસ્તુ છે. એવો સિમ્પલ વસ્તુ જ છે. આવો દાદો ભૂલવો હોય તો ભૂલાય ખરો? ના ભૂલાય. તમારા યોગેશ આનંદજી કઈ ગાય છે ને, ભૂલી જવા ચાહો તો એ કોઈ દી ભૂલાય નહીં. ભૂલી જવા ચાહો તો એ કોઈ દી ભૂલાય નહીં. અરે ભૂલી જવા ચાહો તો એ કોઈ દી ભૂલાય નહીં. ભૂલી જવા ચાહો તો એ કોઈ દી ભૂલાય નહીં. દાદા છે કવિ બીજું લખ નહીં. દાદા છે કવિ બીજું લક્ષ્ય નહીં. દાદા છે કવિ બીજું લક્ષ્ય નહીં. દાદા છે કવિ બીજું લક્ષ્ય નહીં. કેસરિયા વીરના યાહો વતે વિના જંપે નહીં. કેસરિયા વીરના યાહો વતે વિના જંપે નહીં. રણયોધના ઉદગારો પર સત્તામાં અમે નહીં. રણયોધના ઉદગારો પર સત્તામાં અમે નહીં. ગ્રંથિ બીજને કહી દીધું અમે નહીં કે તમે નહીં. ગ્રંથિ બીજને કહી દીધું અમે નહીં કે તમે નહીં. ગ્રંથિ બીજને કહી દીધું અમે નહીં કે તમે નહીં. ગ્રંથિ બીજને કહી દીધું અમે નહીં કે તમે નહીં. અમર પદ જ ભૂજી લીધું પૂજે નહીં કે જગે નહીં. અમર પદ બુજી લીધું બુજે નહીં કે જગે નહીં. અરે ભૂલી જવા ચાહો તો એ કોઈ દી ભૂલાય નહીં. ભૂલી જવા ચાહો તો એ કોઈ દી ભૂલાય નહીં. અરે ભૂલી જવા ચાહો તો એ કોઈ દી ભૂલાય નહીં. ભૂલી જવા ચાહો તો એ કોઈ દી ભૂલાય નહીં. દાદા છે કવિ બીજું લક્ષ્ય નહીં. દાદા
લક્ષ નહીં. કેસરિયા વીરના યાહો મતે વિના જંપે નહીં. કેસરિયા વીરના યાહો મતે વિના જંપે નહીં. દાદા તે દાદા છે કવિ બીજું લખ નહીં. દાદા તે દાદા છે કવિ બીજો લક્ષ નહીં. દાદા તે દાદા છે કવિ બીજું લક્ષ્ય નહીં. દાદા તે દાદા છે કવિ બીજો લક્ષ નહીં. દાદા તે દાદા છે કવિ બીજું લક્ષ્ય નહીં. દાદા તે દાદા છે કવિ બીજો લક્ષ નહીં. જયમેશાનજી હા, બોલો. એક પ્રશ્ન કે આપે જે વાત કરી સામાન્ય રીતે અમારે કોઈ પણ વ્યક્તિ સાથે પ્રોબ્લેમ થાય તો તમે હમણાં જે વાત કરી કે ખરેખર એ ભૂલવાળો છે જ નહીં. હવે જ્યારે કોઈ પણ વ્યક્તિ સાથે પ્રોબ્લેમ થાય છે ત્યારે અંદર જે અસરો બધી ઊભી થાય છે ત્યારે એને નિર્દોષ જોવા માટે પ્રયત્ન કરીએ છીએ કે નિર્દોષ છે નિર્દોષ છે. પણ તમે જે વાત કરી અને તમારો બધો વ્યવહાર પણ જોયેલો છે તો તમે નિર્દોષ જોવા માટેનો પ્રયત્ન કરવાના ભાગમાં ક્યારે નથી આવ્યા. તમે તો દોષિત હતો નહીં, છે નહીં ને થશે નહીં એવી રીતે આખો તમારો વ્યવહાર હોય છે. જ્યારે અમારે એની અંદર આ હેન્ડલ મારવું પડે છે. કેવું છે, જગતની પરિભાષા દાદાએ આપેલી છે. હિરેન ખ્યાલ છે? હા, જગત કોણે કીધું? આ મન વચન કાયા. તો કે ઈકો. વાત સમજ્યા ને? તારું જ તારી પાસે આવે છે. આ દેખાય છે એને જગત નથી કીધું. વાવમાં જઈને બોલે કે તું ચોર છું તો ત્યાંથી શું પાછું આવે? તું ચોર છું. એટલે તારું જ તારી પાસે આવે છે કે બીજું કઈ છે? બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? આ જગત જે દેખાય છે, તને આ જગત દેખાય છે એ બિંબ છે કે પ્રતિબિંબ છે? પ્રતિબિંબ છે. આ જગત છે જે કંઈ પણ દેખાય છે હમ. એ પ્રતિબિંબ છે. બરાબર હવે છે. પ્રતિબિંબને બિંબ આને તો એક્શન રિએક્શનને તમારે નિર્દોષ જોવા પ્રયત્ન કરવો પડશે, પ્રતિક્રમણ કરવા પડશે, પુરુષાર્થ કરવો પડશે. પણ આ પ્રતિબિંબ છે તો પ્રતિબિંબ શેનાથી બન્યું છે? બીમથી. બિંબથી બન્યું છે. તો કે આ ચોર દુતારા છે, પણ ચોર દુતારા શેનાથી બન્યા છે? લોભ લાલચથી બન્યા છે. તો ચોર દુતારા બહાર છે તો લોભ લાલચ અહીંયા છે. પણ આખું જગત ચોર દુતારાને સુધારવા જાય છે. ક્યારે સુધરશે ખરું? એના આધારે અનંત અવતાર છે. એટલે જન્મે મરે છે, અહંકારનો જન્મ થાય છે, અહંકારનો ધર્મ થાય છે. ભગવાનનો જન્મ નથી થતો. આ તો ભગવાનનો જન્મ થઈ ગયો. આખું જગત જે દેખાય છે પ્રતિબિંબ છે, બિંબ નથી. ક્યારે પણ બિંબ નથી, ભાષ્યમાન પરિણામ છે. હવે આ તમને આ પ્રતિબિંબ ખબર પડી ગઈ તો તમારે નિર્દોષ જોવો પડશે કે દેખાશે? દેખાશે. વાત સમજાય કે ના સમજાય? ક્રોધમાન માયેલો ઊભા થશે ખરા? ના. ગમે તેટલું નુકસાન કરશે તો? ના. તમારી જોડે વિશ્વાસઘાત કરશે તો? ના. વાત સમજાય કે ના સમજાય? ભગવાનની દ્રષ્ટિ આવી થઈ ગઈ હતી, નિર્મળ દ્રષ્ટિ થઈ ગઈ હતી. બરાબર છે. અને એને ભગવાન મહાવીર કહેવામાં આવે છે. વાત સમજાય ને? એટલે આપણે જે અત્યારે પ્રયત્ન કરીએ છીએ કે આ નિર્દોષ છે નિર્દોષ છે, મારે એને નિર્દોષ જોવાનો છે, પ્રયત્ન નથી કરવાનો. ના, એવું નથી કહેવા માંગતા. એવું ને, તમે તમારી રીતે જ કર્યા કરો છો. ભગવાન કહેવા કઈ માગે છે અને તમે સમજો છો જુદું. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. તમે ભગવાન કહેવા કઈ માગે છે? અત્યારે ભાવિનભાઈ જોડે વાત કરી તે એ વિષય બદલતા હતા. કીધું મને હિન્ટ્સ આપો. મેં કહું હિન્ટ્સ નહીં આપો. બરાબર. શેના આધારે કીધું છે મેં? તમે લોકો પોઝિશનમાં આવો છો, જો છે ને, આપણે કઈ ભૂલ બતાવે શું કે છે? સ્વીકાર નથી થતું. ના. પણ એમાંય કપટ હોય. હાય હાય, મને બતાવજો મારી ભૂલ, હું બધું ચોખ્ખું કરી દઈશ કે. ઉજળો દેખાવ સાહેબ ગામમાં તો અને બતાવવા જાય ને વેર તો બધા વેર બાંધે, હમ. મોક્ષે ના જવા દે. હા સમજ્યા ને? આવા રૂપાળા થઈને ફરે. પોતાના 8 વાકાન મને કે છે એટલે એ શૈલીએ મને આ બતાવ્યું છે કે ના, હું કોઈ હિંસા જ નહીં આપું. ભલે ને બધા મૂંઝાય, પણ મને ખબર છે કે મૂંઝવણ આવશે તો જ એ પોતે યથાર્થ જગ્યાએ જશે. હા સમજાય કે ના સમજાય? પેપરમાં તમારી પઝલ આવે તો સોલ્વ કરો છો હા. અને અહીંયા ડિઝોલ્વ થઈ જાવ છો તમે. આડી લીટીને ઊભી લીટીને ત્રાસી લીટીના બધા સોલ્યુશન ફટાફટ હવારે બેસી જ જાય તમારે બધા કરવા બેસી.
પેપર બીજું ના વાંચવાનું. મેં ઘણા બધાને જોયેલા છે. કરીએ છીએ. એ પઝલ સોલ્વ કરો છો અને આ નહીં કરવાના, હસબન્ડ વાઈફને નહીં કરવાના, ડોક્ટરને દર્દીના પ્રોબ્લેમ સોલ્વ નહીં કરવાના. એને મારી જોડે વિશ્વાસઘાત કર્યો, એને આમ કર્યું, તેમ કર્યું, ફલાણું કર્યું, બસ એવું જ કરવાનું. દાદાએ વહેતા મૂકી દીધા, કોઈ જગ્યાએ અટકાવ્યા નથી કે આ મારું બગાડશે કે આ મારું સુધારશે કે આ કામ આવશે. એ બધી જે અટકણો હતી, પથરા મૂક્યા હતા વેણમાં, એ બધા ખુલ્લા થઈ ગયા. મૂકીને ગયા, બન્યું, બને છે નહીં બન્યું. બન્યું. એટલે પ્રકૃતિ એ વહેતી જ છે અને પોતે પણ વહેતો જ છે. કઈ દાદાએ મૂકી નથી દીધા, એ રિયલાઇઝ કરાવી દીધું. Realize કરાવી દીધું, હા. રિયલાઇઝ કરાવી દીધું, વહેતા Realize મૂકી નથી બરાબર દીધા. છે, હા. બન્યું, બન્યું. બને છે નહીં, બનશે નહીં, બન્યું. બન્યું. બન્યું કરેક્ટ છે, એક્ઝેક્ટ શબ્દ છે. બન્યું. હા. એટલે વસ્તુસ્થિતિ સમજવાની રહે. બન્યું. તો કે આ તમારી સામે જે કંઈ પણ દેખાય છે, જે કંઈ પણ તમને અનુભવ થાય છે, એ પ્રતિબિંબ છે, બિંબ નથી. બિંબ નથી, હા. પણ એ પ્રતિબિંબને બિંબ માનો છો. પ્રતિક્રમ કર જ કર્યા કરવું પડશે, પરાક્રમ ભાવ ખુલ્લો જ નહીં થાય તો તમારો. પછી ચકલીને જેમ અમે ચાંચ મારશું અરીસાને, એટલે આ પ્રોસેસ હવે ચકલી એ ચકલી દર્પણ વાળી ચકલીને ચાંચ મારશે પણ પોતે મરી જશે, એટલે દેખાશે નહીં. એટલે જો મેં દર્પણ વાળી ચકલીને મારી નાખી, અનંત અવતાર સુધી ભટકશે. જીન અને જીનેશ્વર જ આ ભ્રાંતિમાંથી બહાર કઢાઈ શકે. બરાબર છે. બીજા બધા સંત પુરુષો છે, એ બધા શુભાશુભ ધર્મ આપે, શુભાશુભ આ શુદ્ધ ધર્મ આપે શુદ્ધ કે ભાઈ તું મરી ગયો છું માટે પેલી ચકલી દર્પણ વાળી દેખાતી નથી. દર્પણ વાળી મરી નથી ભાઈ. એટલે તમારા સિવાય આખું જગત પ્રતિબિંબ છે. પણ એ દ્રષ્ટિ જે દ્રશ્યને દ્રષ્ટા કહે છે, એટલે આ પ્રોબ્લેમ ઊભા થાય છે. જ્ઞેયને જ્ઞાતા કહે છે, એટલે જ્ઞાની પુરુષે જ્ઞેયને જ્ઞેય કહી દીધું, દ્રશ્યને દ્રશ્ય કહી દીધું. ખેલ ખતમ, પૈસા હજમ. ભગવાનનો જન્મ થઈ ગયો અને મહાવીર જયંતિ ઉજવાઈ ગઈ. શું કહે છે રુજુતા? એ જે રીતે આખી આ નિધિ ધ્યાસનની પરિભાષા ખુલ્લી થઈ ને, કે આપની સાથે કે આપતપુત્રો સાથે જે રીતે દાદાના અમુક પ્રસંગો થયા હોય ને એ વખતે જે સ્પર્શી ગયું હોય, એ ટાઈમિંગ પકડાઈ ગયો હોય અને એ રીતે તમને જે નિધિ ધ્યાસન કે દર્શન થયા હોય, તો એ જ ક્રિયાકારી બને. એ જ ક્રિયાકારી બને. અને અત્યારે નિમેશાનંદજી સાહેબે જે વાત કરી કે શબ્દનો મોહ કે વ્યક્તિનો કે નિધિ ધ્યાસન એ નહીં થાય, તો આના પરથી એક અતિક્રમણ એવું સમજાયું કે આવી રીતે દાદાને સમજ્યા કે આવી રીતનું નિધિ ધ્યાસન નથી કર્યું, વ્યક્તિ રૂપે પકડ્યા છે. એટલે અત્યારે જે ભેદ પડે છે, પક્ષ થાય છે, સંપ્રદાય વાળા ઊભા થાય છે, તો ક્યાં ને ક્યાંય આ વ્યક્તિ પકડાય છે. આવી રીતે નિધિ ધ્યાસન કર્યું હોય તો ભેદ પડે જ નહીં. અમારા આપતપુત્રમાં કોઈ ઢીલું નથી પડ્યું. દાદા ભગવાન એમને કોઈ આપતપુત્ર હજી લાગ્યું જ નથી કે દાદા ગયા છે. કોઈ આપતપુત્ર નથી લાગ્યું. આપો બીજા મને ખબર નથી, પણ આપતપુત્ર જોડે હું હતો અને મેં જોયું છે, કોઈ બી આપતપુત્રને એવું નથી લાગ્યું કે દાદા ગયા છે. હા, બરાબર છે. કારણ દાદા વ્યક્તિ તરીકે નહીં, પ્રિન્સિપલ તરીકે પકડ્યા. સિદ્ધાંત તરીકે દાદા આપણી જોડે જ છે ને આપણી અંદર જ છે. વ્યક્તિ રૂપે દાદા હોય તે ખોખું કે પરપોટો જે કહેતા એ પ્રમાણે હતું. મન વચન કાયાનું દેહ મંદિર આપણે કહેતા, એમાં શું કે આપણું એની અંદર ભગવાન છે અને એ ભગવાનનું પ્રિન્સિપલ જે ભગવત ગુણ હતો દાદા આપણામાં ઉતાર્યો. તો એ શું કે પ્રોપર નાઉન નથી પણ એડજેક્ટિવ છે. એટલે આપણે કહે ને કે વિશેષણ છે, કે ઓલું પ્રોપર નાઉન તરીકે નથી લેવાનું. પ્રોપર નાઉન તો ઇન્ડિવિજ્યુઅલ પર્સનને જ લાગુ પડે કે આ નામ છે, આ છે, આ નામધારી છે. પણ અંદર જે સમજણમાં દાદા હતા એ જ સમજણ બધાને આપણને બધાને આપી, તો એ દાદા આપણી અંદર જ જીવે છે. એટલે આપણે જ દાદા છીએ એ રીતના કહીએ તો. હા, ને તમે જો દાદા દર્પણ જેવા ચોખ્ખા હતા કે નતા? ચોખ્ખા. તો દર્પણની સામે આપણે ઉભા રહીએ છીએ તો આપણે ચોખ્ખા થઈએ જ નથી થતા? થઈ જાય. આપણી બધી ભૂલો દેખાય એમાં. હા છે ને. તો ક્યાં મેં દર્પણની આરાધના કરી કે મારી પોતાની જ આરાધના કરી? મારી પોતાની જ થઈ. એટલે કોઈ બી આપતા પુત્રને દાદા ભગવાન ગયા છે એવું છે જ નહીં. હા, વડીલોને હતું, સંગપતિઓને હતું. એટલે રસિકભાઈ સંગપતિ હતા બરોડાના. એમને કીધું કે 23 કલાક તમને આપીએ છીએ પણ 1 કલાક મને આપજો, એમ કે અમારે વ્યવહાર કરવાનો છે. એટલે બાંધવાનું હોય, બીજું કરવાનું, ત્રીજું કરવાનું. એમને એવું હતું કે દાદાને આપતા પુત્ર દાદા માટે બહુ લગાવ છે, કદાચ કોઈ અગ્નિમાં કૂદી પડે એમ કે. એટલે કે 23 કલાક તમને આપીએ છીએ, 1 કલાક અમને આપજો આ બધી વ્યવહાર કરવા માટે. બધી એવું હતું પણ કોઈએ કશું નથી કર્યું. એટલે કોઈ બી આપતા પુત્રોને એવી ભ્રાંતિ જ નથી થઈ કે દાદા ગયા છે અને છે. કારણ કે દાદા વ્યક્તિ રૂપે હતા જ નહીં, તત્વ રૂપે હતા. તત્વ રૂપે હતા. બરાબર છે.
વાંચો. રિયલ સ્વરૂપ એ તત્વ સ્વરૂપ છે, તેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. એ દાદા ભગવાન એ બધાને તત્વ જ્ઞાને કરીને તત્વ દ્રષ્ટિ આપીને બધાને એ રીતના જ બનાવ્યા છે કે પોતે ઇન્ફિરિયર નથી રાખ્યા કોઈને, હા, કે મારાથી નીચે રહેતો મને આજે પગે ધારો લાગશે. કે ધારો કે તમે ડોક્ટર છો, હા નિમોનિયા એટલે કેવું સામાન્ય કહેવાય કે ના કહેવાય? હા, એટલે હા સામાન્ય રીતે આ ઘણા લોકોને એડમિટ બી કરવા પડે એવું નથી. એટલે એની ટ્રીટમેન્ટ લાંબી ચાલે કે નહીં? હા 15 જો છે કે નહીં? હા અને કેવી ખુમારીથી બોલે છે કે નથી બોલતા? હા એક ગ્રંથિ ડિસ્ટર્બ ના કરે, કેસરિયા જ કરેલા છે તમારે, જો દેખાય કે ના દેખાય તમારે? માઇક ઉપર જ એટલે ધૂમ તો ગાયબ ધડાકા છે કરે. તમારે બધી વસ્તુ છે. માઇક જો ઉપર જ મોઢા ધૂમ પર તેજ ને આનંદ જુઓ તમારે. બધાને વાઇસર ખવડાવે, ચીપ ખવડાવે ને માઇક પર ધૂમ ધડાકા કરાવે સત્સંગમાં, એમ કહીએ તો ચાલે. અમને ધૂમ ધડાકા બરાબર યાદ રહી ગયું છે. પણ આ પેલું ગીત હતું. આ તમને ઓરિજિનલ કેસરિયા દેખાય કે ના દેખાય? દેખાય દેખાય. વસ્તુથી સમજવાની વાત, સમજાય કે ના સમજાય? તો આવું કહેવા નથી માંગતો, પણ તમે પણ આમ પેલો પથારો પાથરો છો ને, આવું જ કરવાનું, અંદર આવી જ જવાનું, કઈ ના થાય બધી વસ્તુ. વાસ્તવમાં આપણે પ્રયોગ નથી કરી શકતા. દાદાએ જીવીને દાખલો બતાવ્યો. જીવીને દાખલો બતાવે. દાદાએ શબ્દો નથી બધું જીવન આખું જીવ્યું છે. વાંચો ને એને. અને દાદાએ એવી રીતે આપતા પુત્રોને તૈયાર કરે છે. વાત સમજે કે ના સમજાય? એટલે વસ્તુ સમજવી પડે ને. આ યોગેશ આનંદજી તમારે હમણાં વર્લ્ડ વાઇઝ કીર્તન ભક્તિ કેટલી બધી ગાઈ, પદો કેટલા ગાય છે, ખાવાના ઠેકાણા ના હોય, ઊંઘવાના ઠેકાણા ના હોય, કશું ના. પણ જો વસ્તુ સમજવી પડે કે ના સમજવી પડે? સમજવું પડે. અને આપણે પોદડા વાળીને બેસી જઈએ છીએ. જયમેશ આનંદજી, એને અનન્ય ભક્તિ કહેવાય એને, આનંદની કે એને ખાવા પીવાનું ત્યારે કશું યાદ ન આવે, દાદામય થઈ જાય આખા. વાત સમજે કે ના સમજાય? સમજાયું કે ના સમજાયું હિરેન તને? હા સમજાયું. આ જગત આખું પ્રતિબિંબ છે. કોઈ બી ઠેકાણે મને બિંબ ખોડી આપ. ના દર્પણ આખું હોય તો હિરેન કેટલા દેખાય? દર્પણ આખું હોય તો હિરેન એક જ દેખાય. અને દર્પણના 1 લાખ ટુકડા થઈ ગયા તો કેટલા દેખાય? 1 લાખ દેખાય. તો ખરેખર 1 લાખ હિરેન છે કે 1 લાખ હિરેન છે જ નહીં? 1 લાખ હિરેન છે જ નહીં. બસ આટલું સમજાઈ ગયું. તને આખું જગત નિમિત્ત નિર્દોષ શુદ્ધ દેખાશે. બરાબર છે. ભરત રાજાને એની વીંટી પડી ગઈ હતી ને, હા એટલે આરસા મહેલમાં, તો એને સમજાતું નહોતું સાચી વીંટી ક્યાં છે, હા કારણ કે બધે ઠેકાણે પ્રતિબિંબ 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 જ હતું. એના પરથી એમને પણ જ્ઞાન પ્રગટ થયું હતું કે દરઅસલ તો આત્મા એક જ છે, પણ અનેક ઠેકાણે એના પ્રતિબિંબ જ દેખાયા રાખે છે. એ પ્રતિબિંબને બિંબ માને છે. તો દાદાએ આખી જે બહિર્મુખ દ્રષ્ટિ હતી એ અંતર્મુખ દ્રષ્ટિ કરી દીધી. ક્યાં મગ છે બોલો? હવે આ તમારા સામાજિક વ્યવહાર કેટલા એબ્સોલ્યુટ થશે? એ પ્રતિક્રમણ જ છે. પારિવારિક વ્યવહાર, વૈવાહિક વ્યવહાર, આર્થિક વ્યવહાર, ધાર્મિક વ્યવહાર, આજે ડૉક્ટર તરીકેના વ્યવહાર છે કે જે કંઈ પણ સંસ્થામાં તમે સેવા આપો છો કે નોકરી કરો છો કે બિઝનેસ કરો, બધો પરફેક્ટ વ્યવહાર થશે. પ્રાપ્ત સંયુક્ત સુમેર સાધીને સંભાવ નિકાલ જ થશે. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? આ તો કંઈ ઘરમાં બીમાર પડ્યું તો પજુષણ આવવાનું અઠવાડિયું બાકી હોય ને કોઈ બીમાર પડ્યું કે હરણિયાનો દુખાવો થયો છે તો હાલું મારું પજુષણ બગડશે. બોલો એને સત્સંગ માને છે, મારું પજુષણ બગડશે કે બોલો હવે આ કેમનું એટલે કરવાનું? ક્રિયાને અમે પ્રધાન્ય, એટલે જે આ કરવાનું છે, આ હવે આ કરવાનું પ્રાપ્ત છે, સંયોગ આવે ને એને સુમેળ સાધવાનો છે, એને એનું ધ્યાન રાખવાનું છે. એની જગ્યાએ બોલો આવું થાય આવું આને મારું બગાડ્યું પર્યુષણ, માંદો પડ્યો ન કામ, એમ આવું બધું થઈ ગયું. ને જયમેશાનજી, તમે આપ જે ચકલીનો દાખલો આપો છો, એ ચકલીના દાખલા ઉપરથી મને એ થયું કે જેમ સામે એને પ્રતિબિંબ દેખાય છે, બીજી ચકલી દેખાય છે, તો એ ચકલીને ચાંચ પ્રતિબિંબ ઉપર માર કરે છે. હવે એટલી બધી દુઃખી થાય છે, જેમ અમે લોકો મને બીજાને જો દોષ દેખાય છે તો હું એટલો બધો દુઃખી થઉં છું, સામે દેખાય છે એટલે એટલો બધો દુઃખી થઉં છું, અને છેલ્લે ચકલી મૃત્યુ પામે ને એટલી અસર આપણે થાય છે, તો પણ સમજાતું નથી કેટલી બધી અસર છે. એ તો જીન અને જીનેશ્વર મળે તો જ સમજાય, બાકી સમજાય એવું છે જ નહીં. જીન અને જીનેશ્વર મળે એટલે મેં દાદાને પૂછ્યું હતું કે મેં કોઈ શાસ્ત્રમાં દાદાજી આ કાળમાં આ ક્ષેત્રથી મોક્ષ બંધ થઈ ગયો છે અને તમે મોક્ષની વાત કરો છો તો શું છે? તો કે આ ભગવાને જે બોલ્યા સાચું હોય, એમાં ચેકો ના મારી શકાય. હા તો કે આ કાળમાં આ ક્ષેત્રથી મોક્ષ બંધ થઈ ગયો છે. હતું ને એમને મેં પૂછ્યું કેમ દાદાજી બંધ થયું? કે તીર્થંકરના જન્મ બંધ થઈ ગયા છે.
મેં કહું હવે તમે જે મોક્ષ આપો છો તો કે એ જુદો છે ને આ જ મોક્ષ જુદો છે. પેલો ક્રમિક મોક્ષ છે અને અક્રમ મોક્ષ છે. હા અક્રમનો મોક્ષ બે પ્રકારનો છે, એક કારણ સર્વજ્ઞ છે ને એક કાર્ય સર્વજ્ઞ છે. તો હું કારણ સર્વજ્ઞ બનાવું છું, કાર્ય તમારે મહાવિદ્ય ક્ષેત્ર થઈને કાર્ય સર્વજ્ઞ થઈ શકે. આક્રમ વિજ્ઞાન છે. 10 લાખ વર્ષે આવો એક અપવાદ માર્ગ ખુલ્લો થાય તમારો. વાંચો ને એને. એટલે તમારે પ્રતિબિંબને બિંબ માન્યું છે એ તમારે જીન અને જીનેશ્વર જ કઢાઈ શકે, બીજું કોઈ ના કઢાઈ શકે. વાંચો ને. એટલે આ તીર્થંકરોનું આજે મહાવીર જયંતિ છે એટલે એ જીન અને જીનેશ્વર જ તમારી ભૂલ દેખાડી શકે. યથાર્થ ભગવાનના જન્મ ત્યારે જ થાય, નકર એ પ્રતિબિંબને સુધાર કરો. હવે વ્યવહારમાં તમે જોજો, દેખીતા વ્યવહારમાં તમે જોજો, દર્પણ સામે ઊભા રહેશો અને તમારા વાળ ફેંદાયેલા તો ક્યારે દર્પણ તોડી નાખશો ખરા? ના, કાસ્કો પોતાના માથામાં જ ફેરવશે. ના, દર્પણ તોડી નાખશો ખરા? એ ના. પછીનો દાખલો છે. ના ના ના, ખરેખર તો તોડી નાખવું જોઈએ ને. તમને ભૂલવાળા બતાવ્યા. ના. તમારું મોઢું ફેંદેલું બતાવ્યું છે, પેલું દિવેલ પીધા જેવું બનાવતું તો તમારી ભૂલ નથી બતાવતું દર્પણ. બતાવે છે. પણ જો ત્યાં આગળ કશું જ નથી કરતા. ના, આ સમજાય ને. અને હમણાં વાઇફ તમને કંઈક કહે મરી ગયા, લવવા લઈએ આપણે બધી વસ્તુ. છે બરાબર આવી બન્યું. બોલો આવું છે કે બધું, મને આવો કેમ વિરોધાભાસ થઈ ગયો. એટલે આ જીન છે એટલે જ્ઞાની પુરુષ હા. અને જીનેશ્વર આ બે તમને આમાંથી બહાર કાઢી શકે, બાકી કોઈ બીજું બહાર ના કાઢી શકે. હવે મને આ સમજાણવા કેમ ગાતા હતા અમે કેવા પુણ્યશાળી જ્ઞાની પુરુષની મુક્તિની ચાવી પાડો. અમે ચાવી. એટલે આ જે સમજાણું કે જીન દિનેશ્વરે બહાર કાઢ્યા છે એટલે અમે કેવા પુણ્યશાળી આ પદ લખાડું એવું હું અનુમાન કાઢું છું. દાદા ભગવાન અમદાવાદમાં આવતા હતા અને પહેલી વાર જ્ઞાન અમારે બધા લીધું ને પછી જ્યારે બી દાદા આવે ત્યારે અમે આ ગાતા હતા, આખું પદ ગાતા હતા. હા. પછી એમને દરવાજામાં એન્ટ્રી મળે તમારે. હા, જાય ત્યારે પણ આ પદ ગાતા હતા તમારે, આખું પદ ગાવાનું તમારે. તો દાદા જે દર્શન આપે ને એ નિધિ ધ્યાસન જિંદગી સુધી ના ભૂલાય તમારે બધું. વાત સમજે કે ના સમજે? હા, ગાવ. આ દાદા તો ફકત આંખોથી પી જવાની વસ્તુ છે. આ દાદા તો ફકત આંખોથી પી જવાની વસ્તુ છે. તેની દિધ્યાસન થી ચિત્ત શુદ્ધિ અવિકારી મોહસ તું છે. તેની દિધ્યાસન થી ચિત્ત શુદ્ધિ અવિકારી મોહસ તું છે. આ દાદા તો ફકત આંખોથી પી જવાની વસ્તુ છે. આ દાદા તો ફકત આંખોથી પી જવાની વસ્તુ છે. કોઈ દિવસ શરબત તમે આંખેથી પી શકો? ના પીવાય. ન પી શકાય. પણ આ દાદા ભગવાન એવા છે કે એક વખત અહીંયા ફિટ થઈ ગયા પછી ક્યારેય ભૂલાય એવા નથી. એટલે કે આની અંદર દાદા ભગવાનને હંમેશને માટે ફિટ કરી દો, તે નિધિ ધ્યાસન થઈ ગયું. જય સચ્ચિદાનંદ. જમેશાનજી, હા, બોલો. આજે દર્પણની ચકલીની વાત છે અને એના પરથી તો મને એવું લાગ્યું કે જે તમે અત્યારે પણ ડૉક્ટર સાહેબની જોડે વાત કરી કે આપણે દર્પણની સામે ઊભા રહીએ છીએ તો આપણા વાળ સુધારીએ છીએ, પણ આજે આખો દિવસ જે જાય છે અને જે મને આટલી બધી વસ્તુ ફેસિલિટી બધી મને મળી છે ઘરમાં, કે સારામાં સારું ઘર છે, હરવા ફરવા માટે ગાડી છે, સારામાં સારું જમીએ છે, બધું સારું છે, પણ આટલું બધું હોવા છતાંય દુઃખ કઈ વસ્તુનું છે? તો મને અત્યારે આ તમારા દાખલા ઉપરથી એવું સમજાય છે કે આજે હું જે સુધારવા જાઉં છું આખો દિવસ, જે બહારનો ભાગ સુધારવા જાઉં છું એનું જ દુઃખ છે, બાકી તો દુઃખ જેવી વસ્તુ નથી લાગતી. તમારી દ્રષ્ટિ નિર્મળ કરી આપી. નિર્મળ એટલે તમને ચશ્મા આપી દીધા.
5 આજ્ઞારૂપી ચશ્મા આપી દીધા, એ ચશ્માનો ઉપયોગ કરીને હવે આ બધું તમારે જોવાનો ભાગ રહ્યો, સુધારવાનો ભાગ ના રહ્યો તમારે. બરાબર છે. એટલે વિતરાગોએ કીધું કે જોવું જાણવું એનું નામ પુરુષાર્થ છે, સુધારવું એનું નામ પુરુષાર્થ નથી, એ પ્રકૃતિ છે. બરાબર છે. વાંચો ને એને કેવળ જોવું જાણવું એને પુરુષાર્થ કીધું છે તમારે. બરાબર છે. વાંચો ને એને. બરાબર છે. હવે આ જોવું જાણવું છે પણ તેમ છતાં આંખોથી જોવે છે એને જોવું કે ના એવી રીતે નથી. આ વસ્તુ સમજવાનું છે. એટલે જે બધા સુધારવા જાય છે તો દાદા તો બહુ ખોખા કે જ્યાં કાંઈ પણ કરવાનું છે ત્યાં ધર્મ છે જ નહીં, આત્મધર્મ છે જ નહીં તમારે. કરવાની વાત જ નથી. અને તમને તમારા સભામાં બેસાડી દીધા છે, હવે તમારા સભામાં રહીને હવે જોવાનો ભાગ રહ્યો. બરાબર છે. હવે ધારો કે નથી દેખાતું તો સત્સંગનો ભેડો રાખવાનો છે. અમુક વસ્તુ આજ્ઞા આપી છે એટલે એ રીતે તમે પ્રયત્ન કરો. ભલે 1% જ તમારે એ આજ્ઞામાં રહેવાય, પણ એ ધીમે ધીમે 2-3 તેમ કરતાં કરતાં પર્સન્ટેજ વધશે. એ રીતે આજ્ઞાપૂર્વકની વિધિ આપી છે તો શરૂઆતમાં તમારે પાપા પકડી થશે, પણ ધીમે ધીમે આખું તમારે ભેદાંકન થશે. તમારું આ સત્સંગનો ભેડો છે તો દરેક આપતા પુત્રોના દરેકના અનુભવ જુદા જુદા છે. બહુ સરસ રીતે તમને પુત્થકરણ કરીને આપશે તમારે. એટલે ઘણું બધું થાય. આજે પ્રવીણભાઈ તમને ખુલાસા થયા કે ના થયા? 1% કે 2% થયા? 100% થયા સાહેબ. 100% થઈ ગયા. 100%. આ નિધિ ધ્યાસન અને ન્યારો નિરાળો ક્યારનો આની પાછળ લાગેલો કે આ બોલો છો બોલે પણ છે શું એકચ્યુઅલી, તો એનો એક્ઝેક્ટ ક્લિયરન્સ થયું કે આ વસ્તુ આવી રીતના છે. અને આ પદ્માસનનું જે પદ ગાયેલું એટલે મને એમ કે કંઈક ઓલું આમ પલોઠી વાળીને બેસવાનું છે, પણ એકચ્યુઅલી અંદર જે દ્રષ્ટિ હતી એનું એ પદ હતું. એ એટલે તમારી રોંગ બિલીફ ઉડી ગઈ એટલે પદમાં આવી ગયા. પદમાં આવી ગયા. બરાબર છે. અને રોંગ બિલીફ છે તો અપદમાં આવી ગયા. પદમાં આવી ગયા. પદે ભ્રાંત પદ છે, સ્વપદે પોતાનું પદ છે તમારું. સાચી વાત છે. હતું ને દાદાએ જ્ઞાન આપ્યું એટલે કે તમારે સ્વપદમાં બેસાડી દીધા. વાત સમજે કે ના સમજાય? પ્રશ્નોત્તરી દ્વારા તમે અલગ અલગ તમારે ત્યાં સુધી વિઝન પહોંચતું નથી તો પ્રશ્નોત્તરી દ્વારા તમને આખું વિઝન બતાવી દઈએ છીએ કે ભાઈ આ વસ્તુ તેથી આમ છે. તમારે આ તમારે થયું તો ખબર પડે કે આખું આત્મા સિવાય બધું જ આ પ્રતિબિંબ છે, બીમ નથી. એટલે આપણે બધા જ એને બીમ માનીએ છીએ. વાસ્તુ કે ના સમજે? બીજી રીતે જોવા જઈએ તો તમને આ ચર્મ ચક્ષુથી મેક્સિમમ કેટલી ડિગ્રી દેખાય? 180 થી ઓછી. આમ જે આઈઝ ની વિઝન કોને તો સામેનું જ દેખાય, પાછળનું ના દેખાય. એટલે મેક્સિમમ 180 ડિગ્રી. હા. હવે એમાં ચશ્મા હોય કે બીજું હોય ત્રીજું હોય તમારે તો એ ઘટી જાય તમારે. હવે ચલો 180 ડિગ્રીના વિઝનને તમે 180 ડિગ્રીનું વિઝન કરો તો વાંધો નથી, તો પ્રોબ્લેમ નહીં આવે. પણ 180 ડિગ્રીના વિઝનને 180 ડિગ્રી કહો છો કે 360 ડિગ્રી વિઝન કહો છો? આમ જ છે 360. બસ આટલો જ છે પ્રોબ્લેમ. ઈરેન વાત સમજાય કે ના સમજાય? હું જે માનું છું, હું જે બોલું છું, હું જે કરું છું એ સાચું. મારા ઘરમાં રહ્યું હોય તો મારા પ્રમાણે ચાલવાનું, બીજા પ્રમાણે નહીં ચાલવાનું, તારા પ્રમાણે નહીં ચાલવાનું. અમારી બેન જોડે હાથ ઝઘડો થયો. અને જેમેશનજી ખરેખર આ સંજોગ આવે છે તો એ આપણી કંઈક ને કંઈક જે ભૂલ બતાવે છે એ ભૂલમાંથી મુક્ત કરવા માટે આવે છે. આ બધા સંજોગો તમને મુક્ત કરવા માટે જે સંજોગો છે એ સંજોગો છે કર્મ છે કે કર્મફળ છે? કર્મફળ છે. શું કે છે? કર્મફળ છે. કર્મફળ છે તો એ બંધાવવા માટે આવ્યા છે, બાંધવા માટે આવ્યા છે, મુક્ત કરવા માટે જ આવ્યા છે. વ્યવસ્થિત શક્તિ તમારી જોડે કોઈ દગો ફટકો કરે છે તો એ તમને એ બાંધવા માટે આવ્યા છે કે નિર્જરા કરવા માટે આવ્યું છે? નિર્જર કરવા માટે આવ્યું છે. એ તો તમારી સત્તા છે. મનુષ્ય અવતાર મળે, સત્તા મળે એટલે બધું ખસેડેલું છે. એટલે જે ઉપકારી છે એને જ એ સંજોગને જ ખસેડીએ. હા, જે ઉપકારી છે તમને તમારો યથાર્થ જન્મ કરાવે છે, જે અજન્મ જન્મ કરાવે છે એને ખસેડ કરી છે, ઠેલો કરીએ છીએ બધી. એટલે કે પ્રાપ્ત સંયોગનો સુમેળ સાધીને સંભાવ નિકાલ કરવાનો છે. આ તો અપ્રાપ્તની ચિંતામાં પ્રાપ્ત સંયોગનો સુમેળ સાધીને સંભાવ નિકાલ થતો નથી. એટલે ચાલ્યા કરે છે. હિરેન સમાધાન થયું કે ના થયું? બરાબર, સમાધાન થયું. પૂછો આગળ. હવે જે ભૂલ આપણને બતાવે છે અને એ ભૂલ આપણને એટ એ ટાઈમ દેખાતી નથી. કોઈ પણ વ્યક્તિ આપણને ભૂલ બતાવે છે, એ ભૂલ એટ એ ટાઈમ દેખાતી નથી, તો એ સમયે આખું કેવી રીતે આખું વસ્તુ સમજવાની છે? તો કે એટ એ ટાઈમ કેમ નથી દેખાતી? મને મારો પોતાનો પક્ષ છે. તો કે પોતાનો પક્ષ નથી, તમને જે દેખાય છે એ મેક્સિમમ 180 ડિગ્રી જ દેખાય છે.
વાત સમજાય ને? હમ અને એ 180 ડિગ્રીને તમે 360 ડિગ્રીનું માનો છો, માટે તમને તમારી ભૂલો દેખાતી નથી. બરાબર છે, વાત સમજ્યા કે ના સમજ્યા? બરાબર છે. હવે ધારો કે તમને 360 ડિગ્રી કહો છો હમ તો 180 ડિગ્રી તમારું દેખાય છે અને 180 ડિગ્રીનું સામેનાનું દેખાય છે. બરાબર છે. એટલે એ રીતે 360 ડિગ્રી થયું છે, એટલે આ બધા પ્રોબ્લેમ છે ને ભૂલ દેખાતી નથી, ભૂલ સ્વીકાર નથી થતો. વાંચો ને એને. બરાબર. એટલે પછી આઘાત ને પ્રત્યાઘાત ને એક્શન ને રિએક્શન ને આ બધી વસ્તુ આવે છે. પ્રતિક્રમણ તો એની જગ્યાએ જતું થતું જ નથી, અતિક્રમણ જ થાય છે. અતિક્રમણ જ થાય છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. એટલે મેક્સિમમ આ ચામડાની આંખથી 180 ડિગ્રી જ દેખાય. ખરેખર તો અત્યારે તો 1 ડિગ્રી નથી દેખાતું, પણ તેમ છતાંય દાખલો જ્યારે ગણાવો ને મેથેમેટિકલી પ્રિન્સિપલી તો 180 ડિગ્રી જ મેક્સિમમ દેખાય છે, બાકી 1 ડિગ્રી નથી દેખાતું. વાત સમજાય કે ના સમજાય? હમ એટલે આ તમારા છે તો ત્યાં આગળ જેવું 180 ડિગ્રી દેખાય છે અને એને 360 ડિગ્રી માનો છો, એટલે સાપેક્ષને જ નિરપેક્ષ કહી દીધું. બરાબર છે. એટલે ક્યારેય પણ તમે અંતર્મુખ નહીં થઈ શકો, બહિર્મુખ થશો ને એ રીતે જ ડીલિંગ કરશો ને એ રીતે જ વાદ વિવાદ ને બધું આ ચાલ્યા જ કરશે. બરાબર છે. એમાં મત ઊભો થશે, મતભેદ થશે, મનભેદ થશે ને તનભેદ થશે. આ જ થાય છે. એ સામેવાળી વ્યક્તિ એનો પક્ષ મૂકે અને હું મારો પક્ષ મૂકું, ચાલે જ કરવાનું. આ તો સુસંવાદિતા જ જોઈએ. આ તો વાદ ઉપર વિવાદ ને બધું થઈ જાય. સુસંવાદિતા તો જતી જ રહી, શિયાદવાદ પણ જતું રહ્યું. વાત સમજાય કે ના સમજાય? એટલે આ બધી વસ્તુ સમજવાની છે. હવે એ પ્રશ્નોત્તરી કરશે તો જ સમજાશે, બાકી નહીં સમજાય. JSS માં નાખી છે લાઈન 4. જગત દોષિત છે જે નહીં, ઉદય કર મોનો સગડો નાચ. જગત દોષિત છે જે નહીં, ઉદય કર મોનો સગડો નાચ. ગલન વખતે નિહાળી લે, ભરેલા પૂરણ કર્યો તો સ્વા. ગલન વખતે નિહાળી લે, ભરેલા પૂરણ કર્યો તો સ્વા. જુઓ સંસાર મળ કેવો, ત્રિપાદો તીવર્યા ત્રિકરણ. જુઓ સંસાર કેવો, ત્રિપાદો તીવર્યા ત્રિકરણ. મીટે યારત ને રૌદ્ર ધ્યાન, તો કૂદે મહલો ભવરણ. મીટે યારત ને રૌદ્ર ધ્યાન, તો કૂદે મહલો ભવરણ. બીજાના દોષ જોવાથી વધે છે વેર વજંપે. બીજાના દોષ જોવાથી વધે છે વેર વજંપે. ઘટે છે સ્નેહ ને સંબંધ, મળે છે ક્લેશ હૃદય કંપે. ઘટે છે સ્નેહ ને સંબંધ, મળે છે ક્લેશ હૃદય કંપે. આખો જ વ્યવહાર આપણો સાપેક્ષ છે, એને ત્યાં નિરપેક્ષ સમજ્યો છે. એટલે તારા એક બી પઝલ સોલ્વ નહીં થાય, પઝલમાં ડિઝોલ્વ થઈ ગઈ છે. બરાબર છે. તને એટલું સમજાય છે કે આ સાપેક્ષ છે, આ નિરપેક્ષ નથી, તો પઝલમાંથી ડિઝોલ્વ થવાનું બંધ થશે અને પછી સોલ્વ થવા મળશે. બરાબર છે. બરાબર છે. આખા જગતમાં તું એકલો નથી. આખા જગતમાં 4 ગતિ અને 84 લાખ યોનિના જીવો છે. બરાબર છે. એમાં એકેન્દ્રિય લઈને પંચેન્દ્રિય લઈને અનંતા જીવો છે. વાત સમજે કે ના? બરાબર છે. હવે એ લક્ષમાં રાખીશ તો પછી આ પઝલમાં ડિઝોલ્વ નહીં થવાય તમારે. રાઈટ રાઈટ રાઈટ. પણ આખા જગતમાં હું એકલો જ છું તો ક્યારેય પાર નહીં આવે, પઝલમાં ડિઝોલ્વ થઈ જઈશ.
બરાબર છે. વાત સમજ્યા કે ના? જગત સાપેક્ષ છે. સાપેક્ષ છે. સાપેક્ષ છે. જય સચ્ચિદાનંદ. હા, જય સચિદાનંદ.